નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે આપણે એવા જમાનામાં જીવી રહ્યા છે કે જ્યાં એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે યાંત્રિક એટલે કે સાધનનો ઉપયોગ કરીએ છીએ। આ સાધનો આપણને ખૂબ જ સહાયરૂપ બની રહ્યા છે કે આપણને ઝડપથી કોઈ જગ્યાએ પહોંચવું હોય તો સાધનના માધ્યમથી આપણે ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી પહોંચીએ છીએ, પણ જાહેર ટ્રાન્સપોર્ટેશન છે એનો ઉપયોગ વધારે કરતા નથી। આપણે વ્યક્તિગત રીતે જે આપણી પાસે વાહનો હોય, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, તેનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ। પણ આખરે આપણને સરળતા પડે તે માટે આ વાહનોની સુવિધા આપણી સામે ઉપલબ્ધ છે, પણ આ વાહનોનો ઉપયોગ આપણે કઈ રીતે કરી રહ્યા છીએ તે પણ ખૂબ જરૂરી બાબત બની જાય છે અને ખૂબ જ ચિંતાજનક બાબત પણ બની જાય છે। જ્યારે આ વાહનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, વાહનો હંકારીએ છીએ, ત્યારે આપણે વાહન ચાલક તરીકે નિયમોનું કેટલું પાલન કરીએ છીએ તે ખૂબ જરૂરી બની જાય છે। આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણા લાંબા સમયથી આંકડા પણ એવા આવી રહ્યા છે કે રોજે રોજ અકસ્માતની ઘટનાઓ સમગ્ર દેશભરમાં બની રહી છે। એવામાં ગુજરાત રાજ્યના પણ આંકડા આવ્યા છે। રોજની 475 જેટલી મેડિકલ ઇમરજન્સી નોંધાય છે। આજે અકસ્માતનો આંકડો વધતો જઈ રહ્યો છે, તેની પર ખાસ ચિંતા અને ગહન મંથન કરવાની જરૂર છે કે શા માટે રાજ્યમાં ચિંતાજનક રીતે અકસ્માતની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે। વાહન ચાલકો કેમ બેફામ બન્યા છે તેની પર ચર્ચા કરવાનું મન થાય છે, કારણ કે નિયમો છે, વાહનો છે અને વાહન ચાલક છે, પણ આ વાહન ચાલકો વાહનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એ કેટલા નિયમોનું પાલન કરી રહ્યા છે, સાથે સાથે તંત્ર પણ આ નિયમોનું પાલન કેટલા પ્રમાણમાં કરાવી રહ્યું છે। તંત્રમાં પણ ક્યાંક ઢાંક પીછળો કરવામાં આવે છે કે કેમ, તેને લઈને પણ સવાલ થાય છે। ત્યારે આજે ચિંતા કરવાની જરૂર એટલા માટે ઊભી થઈ રહી છે કે લોકો અકસ્માતમાં પોતાની જિંદગીઓ ખોઈ રહ્યા છે, પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને આવા અસંખ્ય અકસ્માત આપણી આસપાસ જોવા મળતા હોય ત્યારે રાજ્યભરની અંદર ચિંતાજનક રીતે જે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, એવામાં હજારોની સંખ્યામાં આંકડા આપણી સામે આવે છે। છેલ્લા એક વર્ષના આંકડા જ્યારે સામે આવ્યા હતા તેમાં ઘણા બધા અકસ્માતની ઘટના નોંધાઈ છે અને અકસ્માતમાં મોટાભાગના લોકો જીવ ગુમાવતા નજરે પડી રહ્યા છે। ત્યારે સાથે સાથે ચર્ચા અને ચિંતા કરવાનું મન એટલા માટે થાય છે કે આપણે રાજ્યમાં જ્યારે અકસ્માતની ઘટના જોઈએ છે તો આટલી હદે જ્યારે અકસ્માતની ઘટનાઓ વધી રહી હોય ત્યારે તેને કઈ રીતે આપણે અટકાવી શકીએ છીએ અને શા માટે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે। એક પછી એક રફતારનો કહેર વધતો હોય તેવી આપણને ઘટનાઓ જોવા મળતી હોય છે। ઓવર સ્પીડની કારણે પણ અકસ્માત સર્જાતા હોય તેવા પણ દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે। એવામાં હિટ એન્ડ રનની ઘટનાઓ પણ અસંખ્ય જોવા મળતી હોય છે અને પછી એમાં કાયદેકીય ગૂંચવણો પણ જોવા મળતી હોય છે। કાયદેકીય ગૂંચવણના ભાગરૂપે એ જે તે કિસ્સામાં પછી આપણે આશા રાખીએ છીએ કે કાયદાકીય જોગવાઈના ભાગરૂપે કાર્યવાહી થશે, પણ એ કાર્યવાહી કેટલી સખત થાય છે તેના પર પણ લોકોની નજર હોય છે। આખરે કાર્યવાહી કર્યા બાદ પણ અકસ્માત નહીં થાય એવી કોઈ ગેરંટી આપણને મળતી નથી, પણ તેમ છતાં કોઈ લોકોમાં ડર પણ જોવા નથી મળતો કે આપણે કાયદાનું પાલન કેમ ગંભીરતાથી નથી કરતા। તો દર્શક મિત્રો, આજે ચર્ચા કરવી છે અને ચિંતા કરવી છે કે રાજ્યમાં જે અકસ્માતોનું જે પ્રમાણ વધી રહ્યું છે તેમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, તો શા માટે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાત રાજ્યમાં વધી રહ્યું છે તેને લઈને ચર્ચા કરવી છે। ખાસ એક રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં પણ સૌથી વધારે અકસ્માતોની ઘટના જોવા મળી છે, ત્યારબાદ નંબર આવે છે સુરતનો, કે ત્યાં પણ ચિંતાજનક રીતે અકસ્માતની ઘટના વધતી જોવા મળી રહી છે। જાણે કે રોડ રસ્તા પર એક પ્રકારનો કહેર જોવા મળતો હોય રફતારનો, તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। તો આ રફતારના કહેર પર કોણ કાબુ મેળવશે, ક્યારે આપણે કાબુ મેળવીશું તેની પર ચિંતા કરવાની જરૂર છે। એટલા માટે જ આજે ચર્ચા છડે ચોકમાં ખાસ વાત કરીશું રોડ પર રફતારનો કહેર। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દાઓ આપની નજર સમક્ષ લાવવાનો પ્રયાસ કરીશું। તો એક નજર કરીએ ગ્રાફિક્સ પર કે રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહી છે અકસ્માતોની ઘટનાઓ। ખૂબ જ ચિંતાજનક બાબત અત્યારે જોવા મળી રહી છે રાજ્યમાં કેમ આ ઘટનાઓ વધી રહી છે। રાજ્યમાં વાહન અકસ્માતની રોજની 475 મેડિકલ ઇમરજન્સી નોંધાતી હોય તેવો અહેવાલ છે। છેલ્લા 8 મહિનાની વાત કરીએ તો અકસ્માતોમાં બેફામ વધારો નોંધાયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ત્યારે છેલ્લા 8 મહિનામાં 1.8 લાખથી વધુ ઇમરજન્સી નોંધાઈ છે, મેડિકલ ઇમરજન્સી નોંધાઈ છે। આ ખૂબ જ ચિંતાજનક બાબત જોવા મળી રહી છે। તો દારૂ પીને ચલાવતા જે કેસો છે તે પણ વર્ષમાં 27,000 જેટલા કેસ નોંધાયા છે। એક બાજુ ગુજરાતમાં દારૂબંધીની વાતો આપણે કરીએ છીએ અને બીજી બાજુ દારૂ પીને જ વાહન ચલાવવાના કેસો। અમદાવાદમાં સૌથી વધુ 17,569 અને સુરતમાં 11,743 જેટલા કેસો નોંધાયા છે। એટલે અમદાવાદ જેવા શહેરમાં સૌથી વધારે અકસ્માતની ઘટના। દારૂબંધી હોવા છતાં દારૂ પી વાહન ચલાવવાના હજારો કેસો પણ નોંધાય છે। વધતા જતા વાહન અકસ્માતોમાં લોકોનો જીવ ગુમાવવાનો વારો આવે છે, જીવ ગુમાવી રહ્યા છે। ઓવર સ્પીડને કારણે તેમજ નશાની હાલતમાં ડ્રાઈવને કારણે થતા અકસ્માતોનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। આ રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2018થી 2022 દરમિયાન 36,626 વ્યક્તિઓએ પોતાનો અકસ્માતને કારણે જીવ ગુમાવ્યો છે। એક નજર કરીએ ઇમરજન્સી પર, કેટલી ઇમરજન્સી નોંધાઈ છે। વડોદરામાં 7,273, રાજકોટમાં 5,608, ગાંધીનગરમાં 3,789। આ ઇમરજન્સીના આંકડા આપ જોઈ રહ્યા છો કેટલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે। બનાસકાંઠા જેવા જિલ્લામાં પણ 3,247, દાહોદમાં 3,367 અને કચ્છમાં 3,283 જેટલી
ઇમરજન્સી વાહન અકસ્માતને લઈને નોંધાઈ છે. પંચમહાલમાં 3534 છે તો વલસાડમાં આ જ આંકડો 3642 સુધી પહોંચ્યો છે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો કેટલી ચિંતાજનક બાબત જોવા મળી રહી છે તેની પર આપણે ચર્ચા કરવાની શરૂઆત કરીશું. તો આપણે એક નજર કરી લઈએ સવાલ છડે ચોક પર કે કયા પ્રકારના સવાલ લોકોના મનમાં ઊભા થાય છે. રાજ્યમાં વધતા અકસ્માતોની ઘટનાઓ માટે કયા કયા કારણો અને પરિબળો સૌથી વધારે જવાબદાર છે? સવાલ નંબર 1. સવાલ નંબર 2 છે કે રાજ્યમાં અકસ્માત માટે ખખડધજ રસ્તાઓ પણ કેટલા જવાબદાર છે? કારણ કે ઘણા કારણોમાં આ પણ એક બાબત ઉપસીને આવે છે. સવાલ નંબર 3 છે કે શું વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમોની જાણકારીનો અભાવ જોવા મળી રહ્યો છે? અને જો જાણકારીનો અભાવ છે તો પછી કેમ આ અભાવ જોવા મળી રહ્યો છે? સવાલ નંબર 4 છે કે રાજ્યમાં અકસ્માતોની ઘટનાઓ આપણે કેવી રીતે રોકી શકીએ છીએ, તેના માટે કયા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ? સવાલ નંબર 5 પૂછી રહ્યા છે કે કેમ વાહન ચાલકો બેફામ રીતે વાહન હંકારતા થયા છે? ઓવર સ્પીડ કેમ જોવા મળી રહી છે? સવાલ નંબર 6 છે કે વાહન ચાલકોને નિયમોનું પાલન કરવામાં ગંભીરતા કેમ નથી આવતી? કેમ ગંભીરતાથી નિયમો અનુસાર વાહન નથી હંકારતા? સવાલ નંબર 7 છે કે હાઈવે પર થતા અકસ્માતો પાછળ કયા કયા કારણો જવાબદાર છે? કારણ કે હાઈવે પર પણ હેવી વાહનો ચલાવતા ડ્રાઈવર પણ ખૂબ જ થાકેલા હોય અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. સવાલ નંબર 8 છે કે રાજ્યમાં વધતા અકસ્માતો માટે ટ્રાફિક વિભાગ પણ કેટલું જવાબદાર છે કે ટ્રાફિક વિભાગ કેટલું નિયમન કરાવે છે? સવાલ નંબર 9 છે કે નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક વિભાગ કેટલું સક્રિય આપણને જોવા મળી રહ્યું છે? શું ખરેખર દરેકે દરેક 4 રસ્તા પર સક્રિયતા જોવા મળી રહી છે? ત્યારે હવે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ચર્ચામાં અમે અલગ અલગ મહાનુભાવ સાથેથી ચર્ચાનું શરૂઆત કરીશું, જેમાં ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું કે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં કેમ વધારો થઈ રહ્યો છે અને આ વધારો જે અટકાવવા માટે અથવા તો અકસ્માતને અટકાવવા માટે શું પગલાં ભરી શકાય છે તેની પર ચર્ચા કરીશું. સ્ટુડિયોમાં અમારી સાથે પિયુષ સુથાર જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર છે અને વર્ચ્યુઅલી અમારી સાથે દીપક વ્યાસ જોડાયા છે કે જેઓ નિવૃત્ત ડીવાયએસપી છે અને નિવૃત્ત આરટીઓ અધિકારી તરીકે JN બારેવાડિયા અમારી સાથે જોડાયા છે. દીપકભાઈ અને બારેવાડિયાજી, આપને અવાજ આવી રહ્યો છે મારો? આભાર. પિયુષભાઈ, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીએ. પિયુષભાઈ, સૌથી પહેલા તો કારણ એ જણાવશો કે આપના મતે શું લાગે છે કે અકસ્માતોની સંખ્યામાં અધધ વધારો કેમ થઈ રહ્યો છે? તંત્રની કડક કાર્યવાહીની નબળાઈ, નિષ્ફળતા. બરાબર. બીજું, રોડ રસ્તા ખરાબના કારણે વાહનો ડેમેજ થાય છે અને એમાં ખબર નથી રહેતી કે વાહન કઈ રીતે ડેમેજ થયું છે અને ચાલુ વાહને ક્યાંક ને ક્યાંક કંઈક સ્ટેરિંગ આઉટ થઈ જાય, કોઈ બી XYZ કારણે અકસ્માત થતા હોય છે. બીજી વસ્તુ કે પબ્લિક વાહન ચાલકો RTO ની અંદર ખાલી પૈસા કમાવા માટે થઈને ગમે તેમ નાનો ટ્રાયલનો આંઠડો ઘુમાડીને એને લાયસન્સ આપી દેવામાં આવે છે. અને ખરેખર નીતિ નિયમ કઈ રીતે પાળવા જોઈએ, એના કેટલા નિયમો હોવા જોઈએ કે યુટર્ન મારવા માટે કઈ રીતે જવું જોઈએ, લેફ્ટ ટર્ન, રાઈટ ટર્ન, આના માટે આ બધી જોગવાઈ જે છે એ કશું જ નોલેજ કોઈને હોતું જ નથી. માત્ર કાગળ પર છે. કાગળ ઉપર બધું અધિકારીઓને ખુશ કરવા માટે કાગળ પર બધું બતાવવામાં આવે છે. બીજી વસ્તુ, માતા પિતા બાળકોને મારો લાડલો, મારો એટલે પણ તમારો લાડલો છે તો એને કંટ્રોલમાં રાખો ને, એને તમે બધી છૂટ આપો. અમે સમજીએ તમે કરોડપતિ છો, તમે એને સુવિધા આપો છો, પણ એને કઈ સુવિધા પહેલા આપવી જોઈએ, એને નીતિ નિયમો શીખવાડવા જોઈએ કે બજારમાં લોકોને નુકસાન ના પહોંચાડે, એવી રીતે વાહન ચલાવો. આટલું તો તકેદારી રાખવી જરૂરી છે, જેના કારણે આવા અકસ્માતો થાય છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. એ બહુ ખૂબ જ દુઃખદની વાત છે. ઓકે, JN બારેવાડિયાજી, આપને કયા કારણો જોવા મળી રહ્યા છે કે અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે? આપ તો નિવૃત્ત RTO અધિકારી તરીકે અમારી સાથે જોડાયા છો, તો આપ તો જવાબદારી પણ નિભાવી ચૂક્યા છો, તો આપની પાસે કયા કારણો સામે આવે છે કે દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો? એક તો પહેલા આપણે વાત કરીએ કે કેન્દ્ર સરકારે અને પોલીસ કમિશનરશ્રી બેના જાહેરનામાઓ છે. આમાં એક ધ્યાન એ દર્શાવવા માંગુ છું કે સંકલનનો અભાવ ક્યાં ક્યાં છે. ભારત સરકારનો જે માર્ગ અને પરિવહન વિભાગનો 6/4/2018 એટલે આજથી માનો 7 વર્ષ પહેલાનું જાહેરનામું બહાર પાડેલું છે. જી. એમાં કયા પ્રકારના રોડ પર કયા પ્રકારનું વાહન કેટલી સ્પીડે ચલાવી શકશે, એક થોડીક એને બ્રીફમાં આપું તો મોટર કાર જે 8 સીટરથી ઓછું હોય, 8 સીટર સુધી હોય તો એક્સપ્રેસ વે પર 120 કિલોમીટરની સ્પીડ છે. 4 લેન જ્યાં ડિવાઈડર વાળા રોડ હોય એના પર 100 કિલોમીટર. મ્યુનિસિપલ કોર્પોરેશન દરેક એવું જ એક ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલી રોડ છે અંદરના ભાગમાં 70 કિલોમીટર છે અને આ સિવાય જે ડિસ્ટ્રિક્ટ રોડ છે 70 કિલોમીટર. બારેવાડિયાજી, આ જાહેરનામું કોના માટે છે? આ પબ્લિક માટે છે. અચ્છા, તો પબ્લિકને આ જાહેરનામું પબ્લિક સુધી પહોંચે છે ખરી, એવું લાગે છે આપને? હું એ વાત ઉપર આવું છું. જી. ત્યાર પછી પોલીસ કમિશનર શ્રી અમદાવાદના જે પોલીસ કમિશનર સાહેબનું જે 25/3/21 જાહેરનામું આપ્યું છે ને સેમ એમને રિપીટ જ કર્યું છે. એમાં થોડા માઇનોર ચેન્જીસ છે. હવે તમે જુઓ કે 6/4/18 ને 25/3/21 આજે કેન્દ્ર સરકારના જાહેરનામા 7 વર્ષ ત્યાં પોલીસ કમિશનરના
જાહેરનામાને 4 વર્ષ થાય જી. છે. હજી તમે રિંગ રોડ ઉપર જોશો ને તો 80 કિલોમીટર સ્પીડના બોર્ડ. આ બરાબર. બાબતનો મુદ્દો મેં રોડ સેફ્ટી કાઉન્સિલમાં પણ ઉઠાવેલો હતો કે જી, તમે જી. આને રોડ અને સાઇનિંગ સુધારો. બિલકુલ. પણ કહેવાનો મતલબ શું થાય કે એ લોકોને હજી ખબર નથી કે જે રોડ બનાવે છે ને ભાઈ એમાં સાઇન બોર્ડ કયા મૂકવા જોઈએ. નહીં, બિલકુલ બિલકુલ. એની પાછળનો હેતુ એવો છે કે ભાઈ જો સ્પીડ લિમિટમાં ચલાવે તો વાહનોના અકસ્માત ઓકે. ઓછા થાય. અચ્છા, બરેવાડિયાજી, જાહેરનામું છે પાલન કરવા માટે હોય છે કે કેમ? એક સવાલ છે ને બીજો સવાલ એ છે કે આ જાહેરનામા પ્રમાણે જે સ્પીડ નક્કી કરવામાં આવી છે એ સ્પીડ પ્રમાણે વાહનો ચલાવવા એ લોકો ખરેખર માનશે કે પછી લોકોની સ્વતંત્રતા છે કે એમની ઈચ્છા પ્રમાણે ચલાવે, જે સ્પીડમાં ચલાવે? નહીં, પણ આનું એક જો તમને એક સારું રિઝલ્ટ એ પણ મળેલું છે. આપણે જે હાઈકોર્ટ સામેનો ફ્લાયઓવર બ્રિજ છે જે થલતીથી ગોતા સુધીનો, યસ યસ. એના પર 70 કિલોમીટરની સ્પીડ લિમિટ મૂકેલી છે. સાઇન બોર્ડ પણ આવે છે અને તમે જોશો તો વાહનો એવરેજ 70 કિલોમીટરની સ્પીડે ચાલે ને અકસ્માતો રોડ પર ઘટ્યા છે. બરાબર તો છે. કહેવાનું છે કે જે સાઇન બોર્ડ છે એ લોકોને પણ જાણકારી માટે પ્રોપર માહિતી મળવી જોઈએ અને ના એનું જો પાલન કરતા હોય એને દંડકીય કાર્યવાહી કરવી જોઈએ. હવે અત્યારે જુઓ તો તમે દરેક જગ્યાએ કે કોઈ દરેક વાહન દીઠ કોઈ ચેકિંગ અધિકારી ઉભા રહી શકતું નથી. ઓકે. ટેકનોલોજી છે તો સ્પીડ ગન કેમેરા મૂકીને સ્પીડ આપણે જે છે જ્યાં ઓવર સ્પીડ જતા હોય ત્યાં આપણે એને કંટ્રોલ કરી શકીએ. બરાબર છે. તમને એક બીજું ઉદાહરણ કે સિદ્ધ ભવન રોડ ઉપર જે અકસ્માતો વારંવાર થાય છે જી જી જી. ત્યાં ઘણી બધી રજૂઆત થઈ. પંપ મૂકો જ્યાં 6 લેન રોડ છે, સિમેન્ટ રોડ છે, લોકો ડાબી સાઈડ થી સ્કૂટર ચાલતો એને પણ ઓવરટેક કરીને ઓવર સ્પીડે જાય છે. બરાબર. ખરેખર 70 કિલોમીટરની સ્પીડ મૂકવામાં આવેલી છે. હા હા. તો ત્યાં તમે ક્યાંય બોર્ડ નહીં જોવા મળે બરાબર છે. અને લોકો પણ બેફામ ચાલે છે કારણ કે જી. લોકોને કોઈ ડર નથી. એટલા માટે કાયદાનું કોઈ પાલન કરવા વાળું કોઈ છે નહીં. ઓકે ઓકે. ઓવરસ્પીડના ગુનો 2000 રૂપિયા છે જી. અને સામાન્ય રીતે 2000 રૂપિયા ભરે તો કે વાહન ચાલક કંટ્રોલમાં ઓટોમેટિક થતા હોય છે. બરાબર તો છે. આ બાબતમાં જાગૃતિ માટે અને ઇમ્પ્લિમેન્ટ માટે બંને જગ્યાએ સંકલનનો અભાવ છે. લોકોને પણ જાગૃતિ લાવવાની જરૂર છે અને જ્યાં અમલીકરણ થતું નથી ત્યાં હવે અકસ્માતો વધતા જ રહ્યા છે. પણ બારેવડિયાજી, આપણે રોડ સેફટી જાગૃતિ માટે સપ્તાહની ઉજવણી કરીએ છીએ, આખું પખવાડિયું ઉજવીએ છીએ, લોકોમાં આ જાગૃતિ લાવવાનો પ્રયાસ તો કરીએ છીએ, છતાં પણ પરિણામ કેમ નથી મળતું આપણને? પરિણામ એટલા માટે કે જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ ના થાય, જ્યાં સુધી દંડાત્મક કાર્યવાહી ના થાય ત્યાં સુધી લોકોને ફક્ત ઉપદેશ આપવાથી કોઈ સુધરી જશે એવી અપેક્ષા રાખવી વધારે પડતી. ઓકે ઓકે. એટલે એના માટે એક જ વિકલ્પ છે કે હવે આપણે ઘણું બધું નોલેજ આપ્યું છે લોકોને. આપણે જે હમણાં કહ્યું ને એટલે કાચા લાયસન્સ માટે બધા એ લોકોને ટેસ્ટમાં દરેક પૂછાતું હોય છે કે તમારે જમણી બાજુના વાહનને પહેલા જવા દેવું, પણ આપણે અમલ નથી કરતા. બરાબર છે. નથી કેમ કોઈ પૂછવા વાળું નથી. Yes, yes, પૂછીએ છે પ્રોપર થતું નથી. ઓકે તો ઓકે. દંડકીય કરવામાં આવે, લાયસન્સ ઠીક સસ્પેન્ડ છે. કરવામાં આવે અથવા તો સસ્પેન્ડ કરવામાં આવે તો ચોક્કસ એ બાબતો સુધારા પગલાં થઈ શકે. ઓકે ઠીક છે બારેવાડીજી, આપ કહો છો દંડ કરવાથી જો સુધારતા હોય લોકો તો સારું કહેવાય. દીપકભાઈ વ્યાસ, અવાજ આવે જ મારો આપણે? આવે છે, આવે. અચ્છા દીપકભાઈ, આપના મતે શું લાગે છે કે આપણે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોઈ રહ્યા છે, એનું કારણ શું? અને બીજી બાબત કે આપણે અવેરનેસ લાવીએ છીએ, જાગૃતતા માટે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ, તેમ છતાં પણ અકસ્માતો વધી રહ્યા છે, એનું પાછળ કારણ શું જવાબદાર લાગે છે આપણે? સર્વપ્રથમ તો હું જણાવીશ કે ટ્રાફિક ડિસિપ્લિન. જી. દરેક વાહન ચલાવનાર વ્યક્તિએ ટ્રાફિક ડિસિપ્લિનના બહુ નાના નાના નિયમો છે, એને એડોપ્ટ કરવા જોઈએ. ગાડી હાથમાં તમે ચલાવો એ પહેલા ગાડીની અંદર હવા છે, ફ્યુલ બરોબર છે, જી. બ્રેક બરોબર છે, તમે સીટ બેલ્ટ બરોબર બાંધેલો છે. હમ. એ નાના નાના બાબતો હોય છે જે ટ્રાફિક ડિસિપ્લિન છે. જી. હું કમ્પેરિઝન સ્ટડી આપણે ટ્રાફિક ડિસિપ્લિનની જ્યારે વાત કરીએ ત્યારે હા. આપણે એક બીજા દેશો સાથે આપણા દેશનું આપણે કમ્પેરિઝન કરવું ખૂબ જ જરૂરી છે. કેમ? યુરોપમાં, યુએસમાં, બધા વિશ્વના દેશોમાં જેટલી ટ્રાફિકની પોલીસ આપણે ત્યાં ડિપ્લોય છે એવી બહુ જ જૂજ પોલીસ રોડ ઉપર તમને જોવા મળશે. અચ્છા. શા માટે? હા. ત્યાં સેલ્ફ ડિસિપ્લિન છે. Okay. સેલ્ફ ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. બરાબર છે. દરેક વ્યક્તિએ જ્યારે સેલ્ફ ડિસિપ્લિન પોતે જાગૃત થઈને પોતે પોતાના કામ, અને સાથ કરીને હું આપના મારફતે કહીશ હા. કે ટ્રાફિક ડિસિપ્લિન ક્યારે થશે જી. કે જો અમદાવાદ કે કોઈ પણ શહેરમાં 1 કલાક ટ્રાફિક કન્જેશન થાય હા, હા. તો આ રાષ્ટ્રના જેટલા લોકો રોડ ઉપર હશે એને 1 કલાક બગડશે. અચ્છા. એ 1 કલાક એ પોતાના નહીં બગડતા, આ રાષ્ટ્રના બગડે છે. Okay. એટલે આપણા રાષ્ટ્ર, અને સાયકોલોજીકલ એવું કહેવાય છે કે દિવસના 5 થી 7 કલાક જ માણસ માનસિક રીતે સારી રીતે કામ કરી શકે. હા. એ
કેટલા લાખ લોકોના એક કલાક તમે ટ્રાફિકના કન્જેશનને કારણે બગડે જી. તો એ રાષ્ટ્રને કેટલું બધું નુકસાન જાય. અને બરાબર. સાથે સાથે એ પણ વસ્તુ હું કહીશ કે ટ્રાફિક કન્જેશનને કારણે જે ફ્યુલ વપરાશે જી. અને ફ્યુલ આપણે એ પણ વિદેશમાંથી રાષ્ટ્રને આયાત નુકસાન છે. કરીએ છીએ અને ફ્યુલની સાથે સાથે જે પોલ્યુશન થશે Okay. પોલ્યુશન લોકોની હેલ્થ ઉપર અસર કરશે. જી. એટલે ટ્રાફિક ડિસિપ્લિન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ અને ટ્રાફિક અવેરનેસ માટે દરેક શાળાઓ કોલેજોમાં ધાર્મિક સંસ્થાઓમાં લોકોએ પણ ટ્રાફિક અંગે પોતે જાગૃત થવું જોઈએ. Okay. અને ખાસ કરીને પેડલસ્ટિયન અને લોકોનો હ્યુમન નહીં પણ રાઇટ્સ દીપકભાઈ સેલ્ફ ડિસિપ્લિન કેવી રીતે લાવી શકાશે? કારણ કે આપણે જોઈએ છીએ કે ટ્રાફિક વિભાગ સક્રિય રીતે કામ કરતું હોય, આપણે ટ્રાફિક બ્રિગેડ પણ ઊભી કરી છે, તેમ છતાં પણ આપણે તો એ જોઈ રહ્યા છીએ કે વર્ષે વર્ષે અકસ્માતો વધી રહ્યા છે, નહીં ઘટતા નથી. આપની વાત સાથે 100% સહમત છું. હા. પરંતુ મારો પોતાનો ઓપિનિયન કદાચ મારો પર્સનલ હશે. Okay. દરેક ગાડીવાળા કે મોટરસાયકલ વાળા લોકો એવું માને છે કે મારે એકલાનો જ રસ્તો છે, હું જેમ થાવું એમ જઉં. બરાબર તો છે. જે લોકો ટ્રાફિકનું વાયોલેશન કરે છે, Okay, okay. એ જે વાયોલેશન કરે છે હા. એને પહેલા વાયોલેશન થી જેને પકડી લેવામાં આવે તો Okay. બીજું વાયોલેશન કરવાની એ હિંમત નહીં કરવો જોઈએ. બરાબર અને છે. સાથે સાથે હું આપને કહીશ કે જે કેસો ટ્રાફિકના થાય છે, Yes, yes. જે કેસો કોર્ટમાં મૂકવામાં આવે છે, જી. એ સમય મર્યાદામાં કોર્ટની અંદર એનું ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય જી. અને નમૂનારૂપ સજાને કારણે કાયદાનો ભય લોકોને હોવો જોઈએ. ઓકે, એટલે કાયદોની- દીપકભાઈ આપ કહો છો કે લોકોની કેસો થાય સુખાકારી છે, માટે દીપકભાઈ આપ કહો છો કે કેસો થાય છે એનો મતલબ કે સિસ્ટમ ડીલે ચાલી રહી છે આપણી. 100% Okay. તમે કોર્ટની અંદર તપાસ કરો કેટલા વર્ષ જૂના કેસો છે. અને સાથે સાથે હું એક મારા અનુભવની વાત હા, કરીશ બિલકુલ. કે પબ્લિક પાર્ટિસિપેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. જી 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 ખાલી પોલીસ જ ઇમ્પ્લિમેન્ટ કરશે એવું નથી. હમ. તમે સારા વ્યક્તિએ કોઈ બનાવ બન્યો હોય, કોઈ બરાબર વસ્તુ છે. હોય, એની ઓથોરિટીને તમે આગળ આવીને જાણ કરો. Okay. અને સારા વ્યક્તિ પંચ તરીકે આવે, એનું પંચનામું થાય અચ્છા. એની અંદર. અને ખાસ કરીને જે લોકો મરી જાય છે એના કરતા જે લોકો અપંગ બને છે હા. એની જીવનના એના ઘરનો પડદો ખોલીને આપણે જોઈએ બિલકુલ, તો આપણને બિલકુલ. અનુભૂતિ થાય કે કઈ રીતે જીવે છે માણસ. Yes, 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 અને yes. વેલફેર સ્ટેટની આપણે બધા વાતો કરીએ છીએ. જી, જી, જી. જે બોર્ડર ઉપર જેટલા માણસો નથી મરતા ને એનાથી એટલા તો 100 અકસ્માત. ગણા માણસો તો રોડ અકસ્માતમાં મરે છે. Yes, yes, તો yes. જે મરે છે એના સ્વજનોને એનું દુઃખ હોય છે કે એ માણસ નથી, એની નહીં, પણ ગેરહાજરીનું દીપકભાઈ- શું પરિણામ છે. દીપકભાઈ આપે જે કીધું સેલ્ફ ડિસિપ્લિન માટે તંત્રની વોચ પણ જરૂરી છે, તંત્ર દ્વારા ઘણા કાર્યક્રમો થાય છે, આપે કીધું એ પ્રમાણે પોલીસ વિભાગ પણ સક્રિય છે, ટ્રાફિક વિભાગ પણ સક્રિય છે, પણ આપણને દરેક ચાર રસ્તા પર તો એ જવાનો જોવા નથી મળતા ને. કોઈ ચાર રસ્તા પર આપણને આખું ટોળું જોવા મળે છે, તો કોઈ રસ્તા ખાલી ખમ જોવા મળે છે. એ બાબતમાં જો કોઈ ટ્રાફિકમાં હોય હા. તો એ અંગેના એના ઉચ્ચ અધિકારીને તરત જ ટેલિફોનથી પબ્લિકની આપણે ડેમોક્રેસીમાં છીએ તમારે જાણ કરવી જોઈએ. અને જે માણસો પોતાના ટ્રાફિકની ફરજોમાં ઊણા ઉતરે Okay. એના વિરુદ્ધમાં બી શિસ્તના તો પગલા આવી લેવા જાણ જોઈએ. કરવાની દીપકભાઈ કોઈ હિંમત કેમ નહીં કરતું? શું લાગે છે કારણ? એ એક બાનું છે. અચ્છા. લોકો સામે આવે નિર્ભયપણે. હું અત્યારના સ્થાનિક પોલીસ કમિશનરશ્રીને હું સારી રીતે ઓળખું છું. એ નાનામાં નાના માણસ એની પાસે જાય તો એનું સારી રીતે સાંભળે છે. આ ડીજી સાહેબને પણ હું સારી રીતે ઓળખું છું. Yes. એ લોકો પણ આ તો લોકોને એવું છે કે પોલીસ એટલે પોલીસ, એ ખાઈને ખીજાય નામ પોલીસ એવું લોકો માનતા હોય છે. બરાબર. પણ એ જમાનો વયો ગયો. આ લોકશાહીની પોલીસ છે અને આ 2025 ની પોલીસ છે. એટલે જી. કોઈ વ્યક્તિએ ડરવાની જરૂર નથી. હા. અને ઇનકેસ કોઈ એવો અધિકારી લાગે બરાબર. જે તમારી વાતને નહીં અવગણે નહીં છે, દીપકભાઈ એના આપે કીધું કે અધિકારીને કોઈ જાણ કરવી. ડરવાની જરૂર નથી, એટલા માટે ઓવર સ્પીડ ચલાવતી વખતે ડરતા નથી લોકો. નહીં, એ નથી ડરતા. એનું કારણ શું છે? જી. એ જાણે છે કે મને શું થવાનું છે. હા. અને આપને કહું, જેટલો વાહનો વધ્યા છે, જી, જી, જી. જેટલા પબ્લિક વધી છે, Okay. એના યાર્ડસ્ટિક પ્રમાણે પોલીસ એટલી જે પોલીસની સંખ્યા છે એ અચ્છા. ઘણી ઓછી ગણાય મારી ઓકે, દ્રષ્ટિએ. એટલે આપ માનો છો કે પોલીસ વિભાગમાં બળ વધારવાની જરૂર છે? 100% બળ વધારવાની જરૂર છે. બરાબર છે. અચ્છા, ઓકે. અને પિયુષભાઈ, ખાસ કરીને હું હા, એક બોલો. વસ્તુ ચોક્કસ કહીશ જી, કે જી. ટ્રાફિક અંગેની અલગ કોર્ટો બનાવવી જોઈએ. Okay. અને અલગ કોર્ટો બનાવીને સમય મર્યાદા 6 મહિનામાં કેસનો નિકાલ થાય તો આની ઇફેક્ટ 100% સારી આવશે. એ કોઈ કહેવત નથી. જી જી દીપકભાઈ આપણે કીધું કે અહીંયા પોલીસ વિભાગમાં પણ બળ વધારવાની જરૂર છે, પણ આપણે જોઈએ છે કે તંત્ર દ્વારા ઘણા બધા જાગૃતિના કાર્યક્રમ થાય છે. તો આપને લાગે છે કે આગામી દિવસોમાં કોઈ એવો સખત રોડમેપ બનાવવો જોઈએ કે જેમાં લોકોમાં ડર પણ ઊભો થાય અને વાહન ચાલકો વાહનના નિયમોનું પાલન કરી શકે? 100% થશે. અને નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. હા. તમને આવશે. અને ખાસ કરીને તમારી ચેનલને હું ખૂબ અભિનંદન આપીશ જી, જી. કે જે લોકોને સ્પર્શતો, હૃદયનો સ્પર્શતો સબ્જેક્ટને તમે ઉપાડ્યો છે. બિલકુલ. અને આ સબ્જેક્ટ અહીંયા નહીં રોકતા. હા. અને સળંગ આની એક
આગળને આગળ ના, આ ચોક્કસ કાર્યક્રમને ચર્ચાની ચાલુ હારમાળા રાખશો અને દીપકભાઈ અમે ચાલુ લોકોમાં awareness રાખીશું. ફેલાવશો તો Yes, yes. 100% સારા પરિણામ આવશે ને આવશે. નહીં, આશા રાખીએ દીપકભાઈ આપણા આશાવાદી. જો પિયુષભાઈ પણ દીપકભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે કે કાયદા છે, કાયદાનું પાલન કરવાની જરૂર છે અને પોલીસ વિભાગમાં ખરેખર બળની ઓછી આ ખામી જોવા મળી રહી છે કે એમાં વધારે બળ વધારાની જરૂર છે. આપને લાગે છે કે આ પ્રકારની બધી ખામીઓ દૂર કરવાથી આપણે અકસ્માતોની સંખ્યાને ઘટાડી શકીશું? ઘટાડી શકાય, પણ એના માટે પહેલા ઈમાનદાર કર્મચારીઓ અધિકારીઓની જરૂર છે. ઓકે, સૌથી પહેલા કે અકસ્માત કોઈ કર્યો જી, તો એના ફાધર કે એના પેરેન્ટ્સ કરોડપતિ છે, બરાબર, તો એ પૈસા વેરીને હમ. આપણી સિસ્ટમને જી, જે બેઈમાન બની બેઠેલા છે એ લોકોને ખરીદી છે. ઓકે, શાક માર્કેટમાં જેમ બટાકા રીંગણા ખરીદીએ ને એવી રીતે Yes, એક એવી મામૂલી કિંમતમાં આવા અધિકારીઓને ખરીદે છે હમ. અને આખા કેસને રફે દફે કરીને પીડિતોને ન્યાય નથી મળતો. બરાબર છે. ખરેખર બળ વધારવાની જરૂર છે, પરંતુ સામે ઈમાનદારની પણ જરૂરી છે. ઓકે, આપણે ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ લગાવવાથી કઈ લોકોના દિલોમાં દેશભક્તિ નથી જાગવાની. Yes, yes. એ ખાલી પડદા ઉપર જ જાગવાની છે, બરાબર છે. ટીવીમાં જ દેખાવાની છે દેશભક્તિ. રોડ ઉપર નીકળીશું તો આપણને નજરે પડશે દેશભક્તિ, બિલકુલ, બિલકુલ. પણ ખરેખર દિલમાં દેશભક્તિની જરૂર છે. હા. આજે ખાખી પહેરી છે કે હા. ટ્રાફિક યુનિફોર્મ પહેર્યો છે, Yes. તો આપણા મનમાં આપણા દિલમાં હોવું જોઈએ કે હું જવાબદાર વ્યક્તિ છું આ 4 રસ્તાનો. તો આ 4 રસ્તા પર દરેકની મદદ કરવી કે દરેકની સેવા કરવી જી. અને નબીરાઓને પકડવાની જવાબદારી મારી છે, એ અંદરથી દિલથી થવું જોઈએ. ઓકે, ઓકે. આ તો એવું હોય છે કે ચલો હું અહીંયા ઉભો રહું છું, સામેથી 4-5 જણા આવશે તો એમાંથી 2-4 જણને હું એમાં આપીશું અને બીજા 2-4 જણને આપણે રોકડી કરી લઈશું. Yes, yes, આ yes. માનસિકતા કારણે સિસ્ટમની અંદર પરિસ્થિતિ ખરાબ બની ગઈ નહીં, છે. પિયુષભાઈ, તો આ મહેમાની કાર્યવાહી કરવામાં આવે છે, વ્યાજબી નથી લાગતી આપને? નથી વ્યાજબી. હું કેમ? નથી માનતો મહેમાનો તો એનાથી પરિવર્તન આવે. હા, નહીં, એમાંથી જો પરિવર્તન આવતું હોત હા. તો અત્યારે ઘણો બધો સુધારો થયો હોત ને આ ટકાવારીના ગણતરીના આંકડા જે છે ને ઓછા થયા હોત. નહીં, એ પણ એક પ્રકારની દંડની જોગવાઈ જ છે ને મેમો આપવો એ. મેમો આપવો જોગવાઈ છે, હા. પણ એમાં અત્યારે શું છે, પહેલા કેવું હતું કે તમે મેમો થી ડરતા હતા હા, yes. અને હવે તો કોઈ ડરતું જ નથી, ભરી દઈશું મેમો. જી, જી. અને મેમો એક આ પબ્લિક માટે ડર છે, હા. પણ સિસ્ટમ માટે શું છે, તો શું એક છે? આવકનું સાધન છે. અચ્છા, okay. અવેરનેસ નથી, હા, હા. લોકોનામાં જાગૃત થાય, લોકો ડરે, એ બાબત માટે આ મેમા નથી. બરાબર. આ સ્પષ્ટ કહું છું, તમે પબ્લિકને કોઈને બી પૂછો. અચ્છા. કારણ કે આ એક જો તમારે જો દંડ ભરવાથી જો જાગૃતિ થતી હોય તો આ જે અકસ્માતના આંકડા છે ને એ ઓછા હોત. બરાબર છે. અને દંડ ભરવાથી શું છે, ભંડોળ ભેગું થાય છે હા, યસ. અને કડક કાર્યવાહી કરવી ભંડોળ નથી. ભંડોળ ભેગું કરવાનો ઉદ્દેશ હોય પિયુષભાઈનો, મતલબ કે રેન્ડમલી લોકો મેમો બનાવે, કારણ કે આ તો વર્ચ્યુઅલી બનતા હોય, ટેકનિકલી બનતા હોય ને memo. 100% આમાં મેં એક જગ્યાએ જોયું કે નો એન્ટ્રી બનાવી છે રોડ, જી, જી. એ રસ્તો નો એન્ટ્રી બનાવ્યો. બરાબર. તો જે જગ્યાથી અંદર ઘૂસે છે લોકો, હા, yes. ત્યાં કોઈને ઉભી રહેવાની હિંમત નથી. આ સિસ્ટમની વાત કરું છું. અચ્છા. જે પોઈન્ટમાં અંદર ઘૂસે છે નો એન્ટ્રીમાં, જ્યાંથી અંદર આવે છે, હા. તો ત્યાં આગળ ઊભું રહેવાની આ આખી સિસ્ટમની હિંમત નથી. બિલકુલ. પણ જે બહાર નીકળવાનો પોઈન્ટ છે, જે નો એન્ટ્રી છે, ત્યાં બહાર નીકળવાના પોઈન્ટ ઉપર 4 જણા ઉભા રહેશે, Yes, yes, મોબાઈલ પકડી, જાણે પેલા લગ્નમાં શૂટિંગ કરવાનું હોય ને એ રીતે, જી, જી, જી. અને ફોટા પાડી લેશે. હમ. તો પણ તમે ત્યાં ઉભા રહો ને, તમારી જવાબદારી સેવાની છે, શાંતિની છે, સુરક્ષાની છે. જી. તો તમે ત્યાં ઉભા રહો તો ખાલી તમે ઉભા રહેશો ને સ્ટેચ્યુની જેમ, તો પણ અંદર ઘૂસતા વિચાર કરશે તો ના, આપને એવું લાગે છે કે મેમોની કાર્યવાહી કરી પોતાની જવાબદારી પૂરી કરી દીધી ટ્રાફિક જવાનોએ? હા, ટાર્ગેટ પૂરો કરીને પોતાની અચ્છા. કામગીરી પૂરી કરી હતી. એ જવાબદારી છે એમની. બરાબર. પબ્લિકને બચાવવાની, પબ્લિકની સુરક્ષાની, ટ્રાફિક નિયમની જવાબદારી નથી. અચ્છા. ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે કે આટલા મેમાં કમ્પલસરી. ઓકે. તો મારી પાસે મને વહેલો ખબર નથી ને, તો હું અચ્છા. તમને કાગળ પુરાવા સાથે આપત કે રોજના 400 મેમાં આટલા કરવાના એક પોઈન્ટ ઉપર. બિલકુલ, બિલકુલ. પરિસ્થિતિ છે. યસ, દીપકભાઈ, પિયુષભાઈની વાતથી કેટલા સહમત છો? ખરેખર ટાર્ગેટ પ્રમાણે કામ થઈ રહ્યું છે, ટાર્ગેટ પૂરો થાય તો આંચકારો થાય, ભલે અકસ્માત થતા હોય, એવું લાગે છે આપને? સર્વપ્રથમ તો હું જે મુરબ્બી સાહેબે જે વાત કરી એની સાથે હું જરાય સંમત નથી. કેમ? હું એમને એવું પૂછીશ હા. કે તમે જે કરપ્શનની વાત કરી, હા. મેં એન્ટી કરપ્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે 5 વર્ષ અને ડીવાયએસપી તરીકે 1 વર્ષ નોકરી કરેલી છે. જી, જી, જી. કયા એમને એક પણ વખત એમની અરજી આવી હોય હા, અને હા. એમાં કોગ્નિઝન્સ એન્ટી કરપ્શન ન લીધો હોય બરાબર. એવું મને બતાવે. અચ્છા. પબ્લિક પાર્ટિસિપેશન હું આપના મારફતે લોકોને પણ અપીલ હા, બરાબર છે, yes. કરીશ કે તમે કોઈ પણ જગ્યાએ તમારા ટ્રાફિક અંગેના કાય ઓલામાં તમે ભ્રષ્ટાચારને નહીં, પ્રયોજન પણ નહીં કરો, દીપકભાઈ, તમારી પાસે દીપકભાઈ. પૈસા માગે તો એનો રેકોર્ડ કરી લો અને એ અંગેની એન્ટી કરપ્શનને અને પોલીસ કમિશનરને જાણ કરો અને આના કોગ્નિઝન્સ લેવાશે લેવાશે ને લેવાશે. નહીં, પણ પબ્લિક સાહેબ વાત કરે છે 4 જણા ભેગા થવાની વાત કરી, જી, જી, જી. જે વાત કરી એન્ટ્રી હા. પોઈન્ટની ને એક્ઝિટ પોઈન્ટની. હા, હા. સાહેબ, ડિપ્લોમેન્ટ ઓફ ડ્યુટી હમ. એ ખાલી પોલીસ ત્યાંનો સ્થાનિક પીએસઆઈ નહીં, ડીસીપી કક્ષાના અધિકારીઓ ખૂબ જ અભ્યાસ કરીને દરેક પોઈન્ટ ઉપર માણસો મૂકતા હોય છે અને દરેક પોઈન્ટના માણસો પાસે શું કામ લે છે જી. એની વેરિફિકેશન કરવામાં આવે છે. Okay. અને એક વસ્તુ સાથે એ પણ કહીશ જી. કે લોકશાહીની પોલીસ છે, કોઈ ટાર્ગેટ આપવામાં આવતું નહીં, નહીં, નથી, દીપકભાઈ, પણ પરંતુ તમે- એને પોતે પોતાનો
એફિશિયન્સી બતાવવા પણ માટે દીપકભાઈ- કે મેં આટલા કેસો કરેલા દિવસ દરમિયાનની શું કામગીરી છે Okay. એ બતાવે છે. બાકી કોઈ દીપકભાઈ આપે એક બાજુ આપવામાં સ્વીકાર્યું કે આવતા નથી. સંખ્યાબળ ઓછું છે તો પછી દરેક જગ્યાએ કેવી રીતે ડિપ્લોયમેન્ટ થતું હશે અને કેવી રીતે મોનિટરિંગ થતું હશે એ સવાલ થાય છે. મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે તમે જેટલું તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને યુટિલાઇઝ કરીને એની પાસેથી સારા પરિણામો મેળવવાના તો છે. આપણી પાસે પૂરતું નથી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને અને સાંભળો, અને સાથે એ પણ હું કહીશ જી. કે જે ટ્રાફિકના કે જે અધિકારીઓ છે એ લોકો ઉપર દોષારોપણ નહીં કરે. બરાબર. એ પોતે પોતાના માણસોને સારા બનાવીને લોકોની સુખાકારી કેમ વધે અચ્છા. અને લોકોનો માટે અને સાથે સાથે એ પણ કહીશ કે લોકોના કામના કલાકો બચાવવાના છે. બરાબર છે. યસ યસ. રાષ્ટ્રના હિતની વાતો આપણે કરવાની છે. અને હા. કોઈ જગ્યાએ એવું પણ બને કે ટ્રાફિકના 1, 2, 5 કોન્સ્ટેબલ કરપ્ટ હોય, જી. હું એને ના નથી કહેતો, બિલકુલ. પરંતુ તમે લોકોને કહીશ, તમે જાગૃત થઈને એની જાણ કરો. અચ્છા, તમને જ્યાં સુધી ટીમના ઇન્ચાર્જને ખબર નહીં પડે કે મારું આ સિપાહી નબળો છે, Yes, yes. ત્યાં સુધી એ કેવી રીતે તમે કરી શકશો? Okay. એટલે કોઈ વસ્તુની દોષારોપ, તમે આવો, સામે આવીને ફરિયાદ કરો, સામે આવીને આગળ આવો જી. અને ભ્રષ્ટાચાર હટાવવાનો પ્રયત્ન કરો. ઓકે પિયુષભાઈ, એક બાબત એ છે કે નિયમોનું પાલન લોકો કેમ નથી કરતા અને પાછળ કારણ શું લાગે, માનસિકતા શું લાગે છે કે લોકો નિયમોનું પાલન ના કરતા, નિયમો તોડવાનો વધારે માનસિકતા ધરાવતો, એનું કારણ શું? હવે એ તો એ લોકોને જ ખબર કેમ અમે નિયમ ભંગ કરીએ નહીં, છીએ. આપણે ત્યાં નિયમ છે, નિયમનું પાલન કરાવનાર લોકો છે, નિયમનું પાલન ના કરે તો સજાની જોગવાઈ છે, છતાં પણ કેમ આવું? નિયમનું પાલન કરાવનારા લોકો છે. હા શેના માટે? હા બહાર રોડ ઉપર કોઈ વાહન રોક્યું, જી. નિયમ ભંગ કરેલો છે, જી, જી, જી. એની જોડે રકઝક કરી, હા. એએસઆઈ બાજુમાં ઊભા છે, એમને ખબર જ નથી, હા, હા. એમનો નીચેનો સ્ટાફ કામ કરે છે, ઓકે તો એને પછી ગાડીમાંથી ઉતારીને એને બૂથમાં લઈ જવાની શું જરૂર? બરાબર આ છે. ટાર્ગેટ આપેલો છે ને, અધિકારીઓ આ કીધેલું જ હોય ને. ઓકે અધિકારીઓ કામ કરે છે, જી. ખરેખર જો કામ કરે છે, સારું કામ કરે છે, હા. અમારી જે સાહેબે કીધું કે તમારી વાત ખોટી છે, ચલો હું સ્વીકારું છું ખોટી છે, હા. તો રોડ ઉપરના કર્મચારીઓ રીતસર તમારે ગાડીમાંથી ઉતારીને 2 જણા બેઠા હોય તો 1 જણો ઉતારીને ઓફિસમાં લઈ જાય, બૂથમાં લઈ જાય, બૂથની અંદર સંતાઈને શું ગોટાળા કરે છે એ બાબતે અધિકારીઓ નથી જાણતા. હું ઓકે શું તો માનું છું? દીપકભાઈ, કાયદાની રૂએ જબરજસ્તી કરતા અધિકારીઓ આપણને રોડ રસ્તા પર જોવા મળે છે. સાહેબે પિયુષભાઈએ કહ્યું, કયા અધિકારી એની ઓફિસમાં લઈ ગયા અને એની પાસે ગેરકાયદેસર થયું, એનો એક પિયુષભાઈએ કમ્પ્લેન કરી હોય, એક દાખલો તો મને આપો. સાહેબ મેં ઘણા વિડીયો વાયરલ કર્યા છે, નહીં, વિડીયો નહીં. 10 થી 15 તમે પોતે અધિકારીઓ જાણો છો, કર્મચારીઓને તમે બોલો સસ્પેન્ડ છો પણ કરાયા authority છે. તરીકે, તો તમે કઈ બાબતની તમે કમ્પ્લેન પોલીસ કમિશનરને આ અંગેની હા, લેખિતમાં yes. કોઈ કમ્પ્લેન કરી મને બતાવો. જી. લેખિતમાં નથી કરી, લેખિતમાં હું કરીને થાક્યો છું. તો અને તમે you are- મારા you એક are Indian બાબતે citizen આ અને ટ્રાફિકના તમે ભારતના નાગરિક છો, તો તમે એની રજૂઆત તમારે કઈ નહીં તો લેખિતમાં તો કરવી જ જોઈએ, કે જેથી તંત્રને ખબર કરે કે મારું લશ્કર ક્યાં લડે છે. ચલો લેખિતમાં કરવાની જવાબદારી નાગરિકની છે, તો ડરપોક અધિકારીઓએ કામગીરી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? મારી લેખિત અરજીઓ ઘણી પડી છે, આજની સુધીમાં ન્યાય નથી મળ્યો, ફરિયાદ કરેલી છે તો ન્યાય નથી મળ્યો. 18 પોલીસ એક manual- પોલીસ વાહન, એક પીસીઆર વાહન, સોરી સાહેબ મારી વાત સાંભળો, એક પીસીઆર વાહન પાછળ હું અડધો કલાક ફર્યો છું 12 કિલોમીટર, એને 17 દુકાનો બધી હપ્તો ઉઘરાયો છે, તેમ છતાં આજની તારીખમાં કોઈ ન્યાય નથી મળ્યો. શું અધિકારીઓ કામ કરે છે? આ કામગીરી છે? આજે એમના અધિકારીઓ બચાવવા માટે પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મચારી બેઠી હતી, Yes. વિભસ્ત ગાળો બોલે છે પીઆઈ. આ રીતે ડરાવવામાં આવે છે, કોણ ફરિયાદ કરશે? તમારી હું એવું વાત નથી સાથે કહેતો બધા સંમત છું, ખરાબ છે. પણ તમે અંગેની જાણ કરી? હા કરેલી છે, અંગેની લેખિત મને જાણ ધમકી કરી? મળી છે. ટ્રાફિક ક્રેન વાળાએ જે બબાલ કરી હતી, જે પૈસા ખાતા હતા, જે એસઆઈ હતો એને ધમકી અપાઈ હતી મને, એના ક્રેનના મજૂરો દ્વારા રોડ વચ્ચે ગાડી રોકીને એની ફરિયાદ લેખિતમાં કરી છે. બતાવો મને કયા અધિકારીએ એની ફરિયાદ ઉપર કામ કરી. મેં કમિશનરને પણ જાણ કરી છે, ડીજીપીને પણ જાણ કરી છે. એમની ઓકાત નથી કે એમની હિંમત નથી કે એમની ઉપર કાર્યવાહી કરી બતાવે. દીપકભાઈ, આજે તારીખમાં મને ન્યાય નથી મળ્યો. દીપકભાઈ, આટલું તો નાગરિક સાહસ કરી રહ્યો છે, રજૂઆત કરી રહ્યો છે, છતાં પણ ન્યાય ના મળે તો નાગરિક શું કરે? કર્મચારીઓને બચાવવા સિવાય કશું જ કર્યું નથી. અધિકારીઓએ એમના સ્ટાફને બચાવવા સિવાય કશું જ કર્યું નથી. આ હકીકત છે, મારા અનુભવને બોલું છું. હું કોઈનું નામ નથી દેતો ડાયરેક્ટ કે આના આવું થયું, હું મારા અનુભવ બોલું છું. દીપકભાઈ, પિયુષભાઈ જે બોલ્યા હમ કે કોગ્નિઝન્સ નથી લેવાયા, હા સાહેબ એક એડમિનિસ્ટ્રેશનની સુંદર સિસ્ટમ એડોપ્ટ કરવામાં આવેલી છે. જી કોઈ પણ નાનામાં નાનો બનાવ બને, જી. નોન કોગ્નિઝેબલ ગુનો બન્યો હોય, એ સંદર્ભમાં બી શું એક્શન લેવાય એની ચેક એન્ડ બેલેન્સની એક સિસ્ટમ છે. કોઈ કેસમાં આ કેસની હું અત્યારે રિટાયર્ડ છું, અધરવાઇઝ હું જાતે જઈને આ અંગેની તપાસ કરીને એ ચોક્કસ. પિયુષભાઈને એમનો ઓકે, positive દીપકભાઈ, આપ reply પિયુષભાઈને પણ થોડો દરેક સાહસ- વ્યક્તિએ, Yes, yes, દરેક વ્યક્તિએ દીપકભાઈ. પોતે દીપકભાઈ, આપ હિંમત આપી રહ્યા છો, પિયુષભાઈને અન્ય નાગરિકોને હિંમત આપી રહ્યા છો, પણ સવાલ મારો ત્યાં એને અટકે પડે છે કે નિયમોનું પાલન થતું નથી. શું આપને પણ લાગે છે કે દંડની જોગવાઈ મજબૂત હશે તો જ નિયમોનું પાલન થશે? દંડ જે છે ને, એ દંડ શબ્દ આપણે આ સ્થાને નહીં બોલીએ, એને Okay. સમાધાન શુલ્ક કહેવામાં આવે છે. અચ્છા, સમાધાન શુલ્ક.
સમાધાન શુલ્કનું હું લોજિક બતાવું કે આપણા કાયદા જે બનાવ્યા Yes. હાઈકોર્ટના જજીસ, ધારાસભ્યો, સંસદ સભ્યો, તો એ લોકોએ કહ્યું કે લોકોના કામના કલાકો બગડે નહીં. Okay. એક નાનો 50 રૂપિયાનો 100 રૂપિયાનો દંડની અચ્છા ભરવા માટે કોર્ટમાં એ બરાબર છે. ચારેને કી મુર્ગી એટલે બારેને કા સમાધાન મસાલા શું ન કર્યું? થાય બરાબર. એના માટે એ સ્થળ ઉપર એનો જે સમાધાન શુલ્ક લેવામાં આવે છે Okay. એ લોકોની સુવિધા માટે કરવામાં આવેલો પણ છે. દીપકભાઈ આપને એવા વાહન ચાલકો જોવા મળે છે કે જે લોકોને લાયસન્સ મળી ગયા છે પણ નિયમોનું ખરેખર જ્ઞાન નથી? એ એક જ્ઞાન નથી. એના માટે પોલીસે બી અને પબ્લિકે બી અને આ સોસાયટીએ હા એક ટ્રાફિક અવેરનેસ, ટ્રાફિક નહીં નહીં ડિસિપ્લિન, દીપકભાઈ પણ આપ માનો છો કે એ લોકોને લાયસન્સ મળી ગયા છે અને કાયદાનું ભાન નથી એ લોકોને? જો કાયદાનું ભાન હોય જ છે બધાને, અચ્છા. પરંતુ લોકો પોતાના ઈગો અને પોતાનો વટ કરવા માટે પોતે આવી રીતે બેફામ ચલાવતા હોય છે, Okay. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય છે જી. અને પોતે એવું માને છે કે પોતે અમુક પાવરફુલ વ્યક્તિ છે તો પોતે કાયદાનું ભંગ કરે તો એને કશું થવાનું નથી. બરાબર છે. રેન્ડમલી કરતા હોય છે લોકો. જી, જી, જી. I admit. તો એ લોકો માટે જે વગ ધરાવનાર વ્યક્તિઓ રાજકીય હોય કે અન્ય ઉચ્ચ અધિકારીઓ હોય એ પણ જવાબદાર છે આવી ઘટનાઓ માટે? જે કોઈ વ્યક્તિ હા. આવા ગેરકાયદેસર બાબતને પ્રયોજન આપે એ બધા જ ગુનેગાર ગણાય મારી દ્રષ્ટિએ. બિલકુલ બિલકુલ. અચ્છા જૈન બારેવડિયાજી સવાલ એ છે કે આપે જાહેરનામાની શરૂઆતમાં વાત કરી હતી, આ જાહેરનામું લોકો સુધી પહોંચતું નથી કે કેમ, એક સવાલ છે. બીજું કે આ જાહેરનામાનું અમલવારી કરાવવાની જવાબદારી કોની? જાહેરનામાને જે બહાર પાડવામાં આવે છે, જે વિભાગ બહાર પડાવે છે એની અમલવારી છે, અને સાથે સાથે જે માર્ગ અને મકાન વિભાગ વાળા જે છે રોડ બનાવતી વખતે એને પણ એ જાહેરનામું બહાર પડેલું હોય જી એને ધ્યાનમાં રાખી સાઇન બોર્ડ મૂકવાના થાય છે. સાઇન બોર્ડ ના મૂકેલા હોય તો જે જાહેરનામું બહાર પડનાર ઓથોરિટી એને એને ઇમ્પ્લિમેન્ટ કરાવવાની જરૂર છે. ઓકે હવે થાય છે તમને એક ઉદાહરણ કે જે એસપી રિંગ રોડ ઉપર છે જી ઇન્ટરસેપ્ટ વાહન ઊભું હોય છે બરાબર છે. અને જે ઓવર સ્પીડ થી જતા વાહનોને એ લોકો રજીસ્ટર કરીને જો લાગે કે ગુનો કરે તો ગુનો રજીસ્ટર કરી એને ચલાણ કરે. યસ યસ હવે ગેરમાર્ગે ક્યાં દોરાય છે કે જે બોર્ડ છે એ 80 કિલોમીટરના છે, જાહેરનામું 70 કિલોમીટરનું છે. આ તો એક એક્ઝામ્પલ થયું, પણ એ સિવાય જી હવે નેશનલ હાઈવે સ્ટેટ સિવાય બહારમાં છે, પણ જે જાહેરનામું બહાર પડે એના અમલ માટે ઓકે હવે આટલી ટેકનોલોજી આવી છે તો તમે એને સ્પીડ ગન કેમેરા મૂકવા બરાબર જોઈએ છે. ને. યસ યસ તો એને કારણે પણ વાહન ચાલકોમાં ફરક પડશે. તમે આજે જશો તો નેશનલ હાઈવે ઉપર બગોદરા જશો તો વચ્ચેના ભાગે લીમડી પાસે જતા છે, એવા અલગ અલગ જગ્યાએ નહીં બારેવાડિયાજી સીસીટીવી કેમેરાની વાત કરી. બારેવાડિયાજી આપે જે સીસીટીવી કેમેરાની વાત કરી તો જેટલા પણ સીસીટીવી મૂકેલા છે શું બધા ચાલુ હશે એવું આપણે માની લેવું? કારણ કે ઘણી જગ્યાએ ક્યાં સર્વેલન્સને આપણે ઓડિટિંગ કરીએ છીએ, પબ્લિક ને ખબર નહીં પડે ચાલુ છે કે નથી ચાલુ. નહીં 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 બારેવાડિયાજી હવે તો પબ્લિક એટલી જાણકાર થઈ ગઈ છે કે કઈ જગ્યાએ સીસીટીવી ચાલુ નથી ને કઈ જગ્યાએ બંધ છે. પબ્લિક ને તો કેવી રીતે ખબર પડશે જ્યાં સુધી ડિપાર્ટમેન્ટ જાહેર ના કરે ત્યાં સુધી. અચ્છા અચ્છા કે એ જે માર્ગ અને મકાન વિભાગ છે એની પાસે અથવા નેશનલ હાઈવે ઓથોરિટી પાસે હોય છે, ઓકે પણ જનરલી વાહન માલિક વાહન ચાલકો હોય છે એને નહીં, ધ્યાનમાં લેતા બારેવાડિયાની CCTV નું કામ શું છે? છે. સીસીટીવી નું કામ શું છે બારેવાડિયાજી? કારણ કે એક 4 રસ્તા પરથી જો નિયમ ભંગ કર્યો તો બીજા 4 રસ્તે ફરી પકડાય, ત્રીજા 4 રસ્તે ફરી પકડાય, તો એમાં કોઈ એક્શન તો આપણે જોતા નથી, તો પછી સીસીટીવી નું કામ શું હોય છે? તો પછી એના માટે બીજો વિકલ્પ પણ તમારી પાસે શું છે પકડવા માટેનો? કારણ દરેક જગ્યાએ આપણે કઈ ઓથોરિટી છે સ્ટેટ હાઈવે ઉપર અંદરના બહારના રોડ પર, તો બધી જગ્યાએ પોલીસ કે આરટીઓ અધિકારી ચેકિંગ માટે ઉભા રહીને ચેકિંગ કરી શક્ય જ નથી. જી તો હવે જયારે ફોરેનની જયારે આપણે વાત કરીએ ત્યાં રોડ પર પોલીસ નથી તો શું છે, ત્યાં કેમેરા છે. પણ એમાં કીધું ને કે સેલ્ફ ડિસિપ્લિન છે. આ રીતે તમે આપણે શરૂઆત પહેલ તો કરીએ કે જેથી નવું કંઈક લોકોમાં જાગૃતિ આવે, ખબર પડે ભાઈ સીસીટીવી કેમેરા ગોઠવેલો તો મારે પણ કંઈક કંટ્રોલમાં રહેવું પડે. ઠીક છે બારેવાડીજી જાગૃત નાગરિક તરીકે પિયુષભાઈને સવાલ પૂછવાનું મન થાય. પિયુષભાઈ, જે લાયસન્સ પ્રક્રિયા છે એ ખરેખર કેટલી વ્યાજબી લાગે છે કે એમાં શું નિયમોનું કે કાયદાનું પરફેક્ટ જ્ઞાન છે એટલા માટે બધા ટેસ્ટ કર્યા પછી જ એમને લાયસન્સ આપવામાં આવે નૈતિકતાના ધોરણે, કે પછી એમાં કોઈ ગડમથલ થાય છે? ગડમથલ તો હવે કંઈક સામાન્ય છે. જે ટ્રાયલ જે લાયસન્સ આપવા માટેની જે પ્રક્રિયા છે ને જી. એ ખૂબ જ સામાન્ય છે, એકદમ સામાન્ય કહીએ તો ચાલે. વિદેશની અંદર એવું છે કે એનો અધિકારી દરેક ગાડીની અંદર બેસે અને એની જોડે ટ્રાયલ લગાવે 10-15 કિલોમીટરનો, પછી એને લાયસન્સ આપવામાં આવે છે. બરાબર. એની અંદર પણ 10-5 સવાલો હોય છે, એની અંદર એને ટીક કરવામાં આવે છે, અને એમાં જો એક બી ફોલ્ટ પડ્યો
ભૂલ પડે તો એના લાયસન્સ નથી અને તો આપવામાં અહીંયા માપદંડ માનવામાં નથી આવતા. અહીંયા ગાડી તો ઓફિસમાં બેસ્યા હોય જમાદાર જી, જી. કે આરટીઓ ઇન્સ્પેક્ટર જે હોય લાયસન્સ ઇસ્યુ કરવાવાળા, હા. તો એની બહાર પરીક્ષા લેવાતી હોય તો હા. પરીક્ષાવાળા તો આટા માર્યા જ કરતો હોય, ખબર ના હોય, જી. પણ એમાં જે સેન્સર લગાવ્યો છે એની અંદર બી પ્રોબ્લેમ હોય, અને તો અધિકારી બહાર આવીને જોતા જ નથી, બરાબર છે. અને આટો મારી નીકળી ગયા. ક્યાંક ભૂલ થઈ ગઈ તો બી નીકળી જાય. જો સેટિંગ હોય એજન્ટનું અચ્છા, તો તમારે લાયસન્સ મળી જશે. ઓકે, એટલે એજન્ટ રાજ જોવા મળે છે છે આપણે. એજન્ટ રાજ છે. બારેવાડિયાજી, આપણે ક્યારે મુક્ત થઈશું એજન્ટ રાજમાંથી, શું લાગે છે? હવે એજન્ટ રાજમાં તો મુક્ત થવા જ નથી થવા. તો જે ગવર્મેન્ટે, સેન્ટ્રલ ગવર્મેન્ટે બીજું પણ એ કાચા લાયસન્સ માટે ઓનલાઈન ઘરે બેઠા તમે ટેસ્ટ આપી શકો ત્યાં સુધીની નવી સુવિધા ઊભી કરી છે. બિલકુલ. એટલે હવે એવું જરૂર નથી કે તમારે ત્યાં એજન્ટ મારફત જાઓ ને તમે રજીસ્ટર. હવે તમને કહું, બીજી 20 સર્વિસ ગવર્મેન્ટે ટેસ્ટલેસ કરી છે, એવા આર્ટિકલ નથી. હવે તકલીફ ક્યાં થાય છે કે લોકોમાં આજે શોર્ટ આપણે ખાસ કરી ગુજરાતીઓ હમ કઈ પણ આવે તો એમ જ પૂછે કે મને વગર ટેસ્ટ લાયસન્સ કેવી રીતે મળે, અને અચ્છા. જ્યાં આવું ત્યાં પેલા લૂંટિયા કે દુતારા ભૂખનામાની પરિસ્થિતિ છે, ઓકે. અને ડાઉટ ઘણી કરતા હોય છે, અને એ લોકો લાયસન્સ માટેના તો બારેવાડિયાજી, આ વિભાગમાંથી આ દૂષણને દૂર કરવાની જરૂર લાગે છે આપને, અને કેવી રીતે દૂર કરી શકાય? દૂર કરવા માટે તો આજે તમને કહું કે જે ડ્રાઇવિંગ ટેસ્ટમાં જેને તમને એક ગેરંટી આપી કહું, જો તમે LLR ટેસ્ટમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં જો તમે પાસ થશો તો તમને કોઈ અધિકારી નપાસ નહીં કરી શકે. બરાબર છે. રિઝલ્ટ કોમ્પ્યુટર આપે છે. યસ યસ. એટલે એવું નથી કે તમે બધાને કઈ એજન્ટ હોય તો તમે પાસ થાવ. કાચા લાયસન્સમાં તો હવે ITI કોલેજમાં લેવાય લાયસન્સ, અને એ સિવાય ગવર્મેન્ટે તમે Okay. આગળ વધી બેઠા તમે લર્નિંગ લાયસન્સનો ટેસ્ટ આપી શકો. એટલે અચ્છા. હવે જે વાતાવરણ નવી ટેકનોલોજી આવી હતી એને આપણે એડપ્ટ કરવાની જરૂર છે. ઓકે. બીજું, દરેક કંપનીમાં લોકો તૈયારી કરવી પડે. જ્યારે કોમ્પ્યુટર તમે નોલેજ ના હોય તો તમને કેવી રીતે લાયસન્સ મળશે? જી જી જી. અને આપણે બીજી રીતે વાત કરું તો આપણે ઇન્ડિયાનું લાયસન્સ વર્લ્ડની અંદર સૌથી સસ્તામાં સસ્તું અને ઓછામાં ઓછા ટેસ્ટ વાળું છે. ઓકે. અને ફોરેનના જે લાયસન્સ છે એના ટેસ્ટ માટે ઘણા બધા અઘરા છે, એની ટેસ્ટો પણ ઘણી છે. જી ફક્ત એક ટેસ્ટમાં પાસ થયેલ લાયસન્સ નથી મળતું. જી જી જી. તો આપને લાગે છે કે એ પદ્ધતિ આપણે એડોપ્ટ કરવાની જરૂર છે, એવું લાગે છે આપને? જ્યાં સુધી વોટ બેંક છે ત્યાં સુધી આ બધું ઓહ, શક્ય નથી. એમાં પણ રાજકારણ. સાચી વાત છે. અચ્છા, એટલે વોટ બેંકની રાજનીતિ ચાલશે તો પછી આ બધી ખામીઓ આપણે સ્વીકારવી પડશે. આપણે ગુજરાત રાજ્યમાં હજી તો આપણે આટલું એડવાન્સ છીએ, હજી બીજા રાજ્યોમાં જો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ નથી. ઓકે, પણ અચ્છા બારેવાડિયાજી, હવે તો આપણે ટેકનોલોજીની વાત કરીએ તો મેં એવું પણ સાંભળ્યું છે કે એક જગ્યાએ તો આરટીઓ સમગ્ર AI થી સંચાલિત થાય છે હવે, તો આ કેટલું સારું રહેશે? હવે પરિણામ કેવું મળશે આપણને AI થી સંચાલિત આરટીઓ? તો આનાથી રિઝલ્ટ સારું મળશે. અચ્છા અચ્છા, પણ આ જે રિઝલ્ટ મળશે એનાથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે ખરી એવી આશા રાખી શકીએ આપણે? હવે બે બાબત સાંકળીએ આપણે. લાયસન્સ લેવાની પદ્ધતિ અને રોડ ઉપરનું જે ઇમ્પ્લિમેન્ટેશન એ બે ડિફરન્સ છે. ઓકે. લાયસન્સ લેવા માટેની જે પદ્ધતિ છે એમાં AI નો જ ઉપયોગ થશે તો જે માણસનું જે એના અંદર જે પાવર ટોટલ નીકળી જશે તો બરાબર. સીધું તમને રિઝલ્ટ પર મળશે. હમ હવે રહી બાકીની વાત તો જે અકસ્માતો ઘટાડવા માટેની વાત છે, જી. તેમાં અકસ્માત ઘટાડવા માટે ઘણા બધા જે ફેક્ટર છે એમાં એજ્યુકેશન છે, ડિસિપ્લિન છે, એન્ફોર્સમેન્ટ છે, અને આ જો બધી બાબતો સાંકળીને સંકલન રહે અને ઓકે. પણ બારેવાડિયાજી, આપણે ટ્રાફિક અવેરનેસ ફેલાવવાના પ્રયત્નો કરીએ, તંત્ર દ્વારા ઘણા પ્રયાસો થાય છે, ટ્રાફિક વિભાગ પણ કામગીરી કરે છે, છતાં આપણને પરિણામ કેમ નથી મળતા? પરિણામ હજી આપણે જે સેલ્ફ ડિસિપ્લિન અને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ બંનેની વાત કરીએ છીએ એમાં સાથે, એટલે એન્ફોર્સમેન્ટ છે હજી એમાં થોડીક કચાશ છે, Okay. અને સેલ્ફ અવેરનેસ. જી, આજે જી. ધારો કે તમે જે વાહન ઉપર જે રોડ પર બેફામ થઈને ચલાવતા હોય Okay. છે એમાં તમારે એક તો તમને બી જે ડિસિપ્લિન હોય કે ભાઈ હું પડીશ તો મને વાગી જશે, સામેના નુકસાન જી. થશે, મારું જીવ જોખમ છે, બરાબર છે. પણ આપણે ખબર જ નથી કે આપણે શું કરવું જોઈએ. ઓકે. એ જ્યાં સુધી જ્યાં સુધી જાણકારી ના હોય, જાગૃતિ ના હોય, ત્યાં સુધી શક્ય નથી. એ જ રીતે તમને રોકવા વાળું જ્યાં સુધી પ્રોપર ના મળે ત્યાં સુધી. ઓકે. દીપકભાઈ, અહીંયા આશ્ચર્યજનક સવાલ એ થાય કે આપણે અવેરનેસ નીચેથી ઉપર સુધી ફેલાવીએ છીએ પણ છતાં પરિણામ નથી મળતા. સેલ્ફ અવેરનેસની આપણે વાત કરી, સેલ્ફ ડિસિપ્લિન હોવું જોઈએ, પણ જાહેરનામા પ્રમાણે જે સ્પીડ છે સ્પીડ પ્રમાણે વાહનો લોકો અંકારતા નથી, તો આ ઓવર સ્પીડને આપણે કાબૂમાં કેવી રીતે લઈ શકીએ? ઓવર સ્પીડને કાબૂમાં લેવા માટે હમ એના સ્પીડોમીટરના યંત્રો ચોક્કસ જગ્યા ઉપર રાખવા જોઈએ. અચ્છા. અને એની અંદર એના ફોટોગ્રાફ્સ લઈને જે વ્યક્તિએ સ્પીડોમીટરનો સ્પીડ લિમિટનો ભંગ કરે છે હમ. એને એની શિક્ષાત્મક કાર્યવાહી એના ઉપર કરવી જોઈએ, અને શિક્ષાત્મક કાર્યવાહી એવી કરવી જોઈએ કે જે નોંધપાત્ર ગણાય, બરાબર છે. સામાન્ય યુઝ્યુઅલ ન હોવી જોઈએ. ઓકે, ઓકે. એનું એક
નમૂનો સમાજને દેખાવો જોઈએ કે ઓવર સ્પીડને કારણે આ વ્યક્તિને આવું થયું. તો આવા દાખલારૂપ એવું- દીપકભાઈ આપના મતે આવી દાખલારૂપ સજા ક્યારે થઈ છે આપને જો ધ્યાનમાં હોય તો, અને કેમ થતી નથી? એનું કારણ એ છે હમ. કે કોર્ટની અંદર જશે, અચ્છા. કોર્ટમાં કેસ ચાલવાનો સમય આપ કોર્ટના રેકોર્ડ ઉપર જોઈ લો, બરાબર. ઘણા લાંબા સમય સુધી કોર્ટમાં કેસો પેન્ડિંગ રહે હા, છે. યસ યસ. લોકો જે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે પણ સામે સાથે કાયદાનો નિકાલ થવો જોઈએ, એનું પરિણામ આવવું જોઈએ. જી. તો પરિણામની ગંભીર નોંધ લેવાશે ને હા. તો બીજા લોકો એનાથી ડરશે. પણ અને દીપકભાઈ ખાસ હમણાં કરીને દીપકભાઈ હમણાં બારેવાડિયાજીએ કીધું કે જાહેરનામું જે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે કે આટલી સ્પીડમાં 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય એ આ રોડ પર આ સ્પીડમાં ચલાવવાના, તો આ જાહેરનામાનો અમલ કરવામાં નથી આવતો. એમાં શું લાગે છે? એમાં આપણે એવું વિચારવાનું કે સેલ્ફ ડિસિપ્લિન નથી, કારણ કે ઈચ્છાથી તો કોઈ નિયમોનું પાલન નહીં કરે ને. હવે એ વાતની સાથે હું બારેવાડિયા સાહેબની વાત સાથે હું સંમત છું. જી. પરંતુ એક વાહન ઉપર તમે વોચ કરવી બહુ શક્ય બિલકુલ. છે મારી દ્રષ્ટિએ. Yes, હો. yes, yes. કે દરેક વાહનની સ્પીડ લિમિટ તમે ચેક કરવા જાઓ તો ઇટ ઇઝ વેરી ઇમ્પોસિબલ મારી દ્રષ્ટિએ ગણાય. બરાબર છે. રેન્ડમલી તમે કરી શકો, કેમ કે લાખો વાહનો રોડ ઉપર નીકળે જી. અને ઇમ્પ્લિમેન્ટેશન કરવાવાળા કેટલા %? હા, બિલકુલ. તો એની અંદરથી દાખલારૂપ 5-10 જે સેમ્પલિંગ કેસને આપણે કરીએ તો બીજા એની વેળાએ બંધ થઈ જાય. નહીં, પણ એના માટે કોઈ surveillance ના હોવું જોઈએ. કોઈ પ્રશ્ન જ નથી. દીપકભાઈ, એના માટે કોઈ ટેકનિકલ સર્વેલન્સ આપણી પાસે ના હોવું જોઈએ કે ભાઈ 50 કે 100 વાહનો રોડ પરથી નીકળે છે, એમાંથી કોઈ હાઈ સ્પીડમાં જાય છે તો તરત પકડાઈ શકે? એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપરલી થવું જોઈએ, અચ્છા. અને ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપરલી તો થવું જ જોઈએ, અને બિલકુલ. સાથે સાથે હમ. એની દાખલારૂપ સજા થવી જોઈએ આરોપીને. તો હા. જેથી ઓવર સ્પીડ કરતા અટકાય. અને ખાસ કરીને હા. ટ્રાફિક અવેરનેસની જ્યારે આપણે વાત કરીએ Yes, છીએ, yes. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે બધી જ રાજ્યની બધી સંસ્થાઓ, પીડબ્લ્યુડી, બધી જગ્યાએ હમ. જે જગ્યાએ ટ્રાફિક અંગેની જે નાની નાની સમસ્યાઓ હોય છે, જી, જી, જી. સ્પીડ બ્રેકર છે, હા. ઝીબ્રા ક્રોસિંગ છે, હા. તમામ વસ્તુ, સાઇન બોર્ડ છે, Okay. એ અંગે સંકલન સમિતિ એક હોય છે. એ સંકલન સમિતિ એકબીજાની સાથે કોઓપરેટ કરીને જી. પ્રોપર એના પરિણામો લેવા માટેના પ્રયત્નો કરવામાં આવતા જ હોય છે. પણ એવું દીપકભાઈ- આપણે પરંતુ જાહેરનામાની વાત કરીએ છીએ ત્યારે હા. જાહેરનામું જ્યારે બહાર પાડવામાં આવે Yes, ત્યારે yes. છાપાઓમાં અમુક પ્રસિદ્ધ ભાગોમાં ચોંટાડવામાં આવે. જી, જી, પરંતુ લોકોને છે ને પોતાના મોબાઈલ અને પોતાના કામ સિવાય કોઈ વાતમાં રસ હોતો નથી. બરાબર એવું છે. મારું માનવું છે. ઓકે, ઠીક છે. જાહેરનામાની વાત નીકળે છે. પિયુષભાઈ, હાઈકોર્ટ જેવી હાઈકોર્ટ પણ નોંધ લેતી હોય તો જાહેરનામાનો ફરક ના પડતો ત્યારે જ નોંધ લેવાતી હશે. નોંધ લીધા પછી પણ આપણને પરિણામ શું મળે છે પિયુષભાઈ? જાહેરનામું એટલે ઓર્ડર એક કરી દીધો એટલે વાત પૂરી. બરાબર છે. કાગળ ઉપર ઓર્ડર કરી દીધો જી, એટલે મેં હજુ ક્યાંય પોલીસ સ્ટેશનમાં ક્યાંય લગાવેલું જોયું નથી કે આ જાહેરનામું છે. ઓકે. કે અખબારનગર સર્કલ કે કોઈ બી વ્યાસવાડી સર્કલ, કોઈ પણ પોલીસ ચોકી જ્યાં બૂથ હોય ટ્રાફિકનું, જી. ત્યાં કોઈ નિયમનું બોર્ડ લગાવેલું હોતું નથી કે આ જાહેરનામું અહીંયા લાગુ પડ્યું છે. બરાબર છે. અને જાહેરનામું વર્ષોથી જાહેરનામા બહાર પાડ્યા Yes, છે. yes, નો yes. એન્ટ્રી વાળા ભારે વાહનો જી જી જી. આજે તમે જુઓ કેટલાય વાહનો એન્ટ્રી વાળા ફરે છે. બરાબર એ છે. જાહેરનામું એટલે ખાલી દેખાવ પૂરતું જ છે. બિલકુલ. જાહેરનામું કે કોઈ પણ બાબત જો જગ જાહેર કરે, જી. જેમાં લખ્યું હોય છે કે માઇકમાં જાહેરાત કરવી સોસાયટીઓમાં, હા, હા. શહેરમાં અચ્છા. પેપર પર લગાવવું, છાપામાં આપવું, ટીવીમાં આપવું, હા. આમાંની કશું જ વસ્તુ કરવામાં નથી આવતી. ઓકે. જો એક કરવામાં આવે તો પબ્લિક જાગૃત થઈ જાય. હમ. પબ્લિક જાગૃત થઈ જાય તો દંડની આવક ઓછી થઈ જાય, ભ્રષ્ટાચારની આવક ઓછી થઈ જાય, Okay. બધા બેકાર થઈ જાય. એમને કરવાનું શું? અચ્છા અચ્છા. મુખ્ય કામ તો એ જ છે ને. એટલે આના કારણે જાહેરનામાનું ભંગ થાય જ છે ને એના કારણે આ કોઈ જાહેર કરવામાં આવતું નથી જાણી જોઈને. બિલકુલ, આજે તમે એક પણ બૂથ એવું બતાવો કે જ્યાં બૂથના ઇન્ચાર્જનો ફોન નંબર લખેલો હોય, સાહેબે કીધું તમે રજૂઆત કરો. હા, હવે એ જે સર્કલ ઉપર મોડિફાઈ કરેલા બાઇકો લઈને અવાજ કરીને જે નીકળે છે, હા, yes. તો એની જ રજૂઆત કરવી હોય જી. તો અમારે ક્યાં કરવી કહો? બિલકુલ. 100 નંબર કરવાનો, 1095 કરવાનું, જી. ડાયરેક્ટ અધિકારીને ફોન કરવાનો, કોણ સાંભળે છે? જી. અને એ કાર્યવાહી કરશે ત્યાં સુધી બાઇક ક્યાં પહોંચી ગયું હશે? દીપકભાઈ. એક સાહેબ મને મળ્યા હતા અખબારનગર સર્કલ ઉપર, મને એક સાહેબ મળ્યા હતા, સોની સાહેબ હતું, આખું નામ મને ખબર નથી, પણ એમને હું નજરે જોયેલું મેં કે રોજના 10 થી 15 બાઇક રોજના જમા લેતા હતા અચ્છા. અને એના મેમો આપતા હતા. બરાબર. એની બાઇકોનો અવાજ ચેક કરીને એને પકડીને પણ કામગીરી કરતા હતા. અધિકારીઓ કામ કરે છે, નથી કરતા એવું નથી કહેતો, હા. પણ જે 10% 5% છે. ઓકે ઓકે ઓકે. અને જાહેરનામા મુજબ કામગીરી કરી શકવાની કોઈની એક હિંમત નથી, કારણ કે એની અંદર મેં ના કીધું આવક ઓછી થઈ જાય, 2 નંબરની ને 1 નંબરની. બિલકુલ. આ જ મેઇન કારણ છે. જી જી. અચ્છા, બારેવાડિયાજી, પિયુષભાઈની વાતથી આપ સમજ છો કે કેમ? એક સવાલ, બીજો સવાલ કે જે આપણે હમણાં કીધું કે વોટ બેંકની જે નીતિ છે એને કારણે આપણે ઘણી બધી સમસ્યાઓને સહન કરવી પડશે, તો આમાંથી આપણે બહાર નીકળી શકીશું ખરી આગામી સમયમાં? કારણ કે હવે તો એઆઈનો જમાનો છે. આપણે એક તો પહેલી વાત કરું કે આજે રોડ સેફટી અવેરનેસ લોકો છે ને, હા. એને
એક કેન્દ્ર સરકારથી રાજ્ય સરકાર અને લોકો કોઈ પણ આપણે વર્લ્ડની અંદર સૌથી હાઈએસ્ટ ફેટલ એક્સિડન્ટ આપણે ઇન્ડિયામાં થાય. તો પછી કરવા જરૂરી છે રોડ સેફટીના કાર્યક્રમો? જયારે રોડ સેફટીની વાત આવે છે ને ત્યારે ઘણા બધા ડિપાર્ટમેન્ટ સંકળાયેલા છે. આરટીઓ છે, ટ્રાફિક પોલીસ છે, આરએનબી છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ. જયારે નિવારણની વાત આવે બધી વાતો થાય છે અને છેલ્લે કોઈની આમાં સામૂહિક જે કામ છે કોઈની વ્યક્તિગત જવાબદારી ડિપાર્ટમેન્ટ નથી અને પરિણામે આ જે છે અને એને કારણે અકસ્માતોની સંખ્યા રોજ બરોજ વધે છે. જે બીજા કન્ટ્રીમાં મેં જોયું છે કે કોઈ ફક્ત બધા વિભાગોને નથી, ધારો કે રોડની બાબત હોય તો બરાબર છે, પણ આ ટ્રાફિકને લગતી હવે કોઈ પણ એને સોલ્યુશન હોય તે ડિપાર્ટમેન્ટને એને સત્તા આપેલી છે. બિલકુલ આપણે બધી ડિપ્લોમેટ કરીએ કે લોકોને વધારે માણસો રાખીએ. બધી જગ્યાઓ સેન્કશન કરાવવાની એ કામ ઇઝી નથી. ઘણી વખતે વાહનોની સંખ્યા વધી બરાબર છે, ટ્રાફિકનો સ્ટાફ પણ વધી શકે એવું નહીં કારણ કે જગ્યાઓ મંજૂરી માટેના કોમ્પ્લિકેટેડ પ્રશ્નો હોય છે. કહેવાનો મતલબ શું છે કે આજે આના માટે જવાબદારી બધા ભેગા થાય અને સંયુક્ત જવાબદારીને બદલે કોઈ વિભાગ ચોક્કસ નાખવી જોઈએ અને એના માટે જવાબદારી કરવામાં કે અકસ્માત અમારા વિસ્તારમાં થાય છે, કેમ કોણ જવાબદાર છે તો ત્યાં અટકશે. બાકી તો આ વાતો આપણે ચર્ચા કરીશું, બધું વાતો કરશે અને છેલ્લે પાછી અકસ્માતો થવાના જ છે. અને આપણી ચર્ચા પૂછશે ને ત્યાં ગુજરાત એક્સિડન્ટ થયો દર 24 કલાકે 24 એક્સિડન્ટ મિનિમમ થાય. જી જી જી. એટલે આ અવેરનેસ લાવવા માટે બધા એક સંયુક્ત ભેગા થઈને પ્રયાસ કરશું તો જ થશે. બાકી બરાબર છે. અને આ જ ગતિથી વધવાની છે અને કદાચ 2030માં છે તો અત્યારે જે 1,68,000 ફેટલ એક્સિડન્ટ છે તો 2 લાખે પહોંચતા વાર નહીં લાગે. ઓકે. દીપકભાઈ એ લોકો છે કે જે લોકો નિયમોનું પાલન સ્વેચ્છાએ કરી રહ્યા છે તો કદાચ માની લે કે સેલ્ફ ડિસિપ્લિન છે, પણ જે લોકો નિયમ તોડી રહ્યા છે એ લોકોને રાજકીય વર્ગનો અથો છે, તો એ લોકોને આપણે કેવી રીતે સમજાવી શકીએ, સુધારી શકીએ? સર્વપ્રથમ તો રાજકીય ઓથ કે કશું ને કોઈને નજર એને કન્સિડર કરવું જ ન જોઈએ. રૂલ ઓફ લો દરેક વ્યક્તિને એક જ ચશ્માથી આપણે જોવા જોઈએ. બરાબર છે. કોઈ વ્યક્તિ વહાલા દવલાની નીતિ ન હોય, કોઈ પણ વ્યક્તિ ક્રાઇમ કરે એટલે એને પનિશમેન્ટ મળવી જ જોઈએ એવો એક સિદ્ધાંત ખાતામાં અપનાવવો જોઈએ. અધિકારીએ એને ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે અત્યારે તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન નો એક્ટ આવી ગયો છે અને ઘણી બધી મીડિયા છે, કેમેરા છે, તો ઘણી બધી જગ્યાએ પહેલા જે નજરઅંદાજ થતી હતી પોલીસની કે કોઈ પણ સરકારી કર્મચારી કામગીરી એના ઉપર ઘણો બધો અંકુશ આવી ગયો છે. જી. પરંતુ પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર. ધારો કે હું અહીંનો જે તે પોઈન્ટનો પોલીસ કોન્સ્ટેબલ છું, મારી ઇનડિસિપ્લિન કે મારી કરપ્શનની જે બાબત છે એ સંદર્ભમાં આપણે ખાલી દોષારો પણ ટીવી પર આવીને બોલવાથી નહીં મળે. એ વ્યક્તિ વિરુદ્ધમાં આપણે અરજી કરવી જોઈએ, એને સબક શીખડાવવો જોઈએ. આવા લોકોની અંદર આવી જાગૃતિ લાવવી પડશે. નહીં, લોકો જાગૃત થાય જરૂરી છે દીપકભાઈ, પણ સવાલ એ પણ છે કે આપે જેમ કીધું તો વર્દી જ્યારે પહેરવામાં આવે ત્યારે ઓથ લેવામાં આવે છે, તો આ ઓથમાં નૈતિકતાનો પણ ઓથ લેવામાં આવે છે કે કેમ? 100% અને નૈતિકતાના ઓથ ન પણ લે, ડિસિપ્લિન આપણે લોકશાહીના જે રાજ્ય સેવક છીએ, દુનિયાના મોટા વસ્તી ધરાવતા લોકશાહી દેશના સમૃદ્ધ રાજ્યના સમૃદ્ધ દીપકભાઈ એક કિસ્સાની વાત કરીએ આપણે. દીપકભાઈ કોઈ એક નાગરિક છે ટ્રાફિક રૂલ્સનો ભંગ કર્યો અને પકડાયો છે, ત્યાંથી એ નાગરિક દીપકભાઈને ફોન કરે તો એ વ્યક્તિને છોડી દેવામાં આવશે, ચાલશે? કોઈની સલાહ કે કોઈની ભલામણ કન્સિડર કરવાની જ ન હોય તો કન્સિડર કેમ કરવામાં આવે? કાયદાનું શાસન. નહીં તો કન્સિડર કરવામાં કેમ આવે છે? કશું કન્સિડર કરવાનું જરૂર નથી. અને એ લોકો સ્ટાફની અંદર એ અવેરનેસ લાવવી જોઈએ. એના ટીમ કેપ્ટને એ માણસોને ખૂબ જ અભય રીતે એને આપવું જોઈએ વચન કે તમને કશું નહીં થાય. તમે કોઈ પણ વ્યક્તિને ટ્રાફિક ડિસિપ્લિનના અંગેના કોઈ પણ નિયમો છે આવો માહોલ આપણે જોવા મળે છે રોડ રસ્તા પર કે ટ્રાફિકમાં ફસાયો અને જો ટ્રાફિક નિયમનો ભંગ થયો, કોઈએ પકડ્યા આપને ને આપે કોઈકનું નામ આપ્યું હોય ને ત્યાં ચલાવી લેવામાં આવે, કન્સિડર કરવામાં આવે કે આપની ભલામણ છે એટલે આપણે જવા દઈએ છીએ. આ ખરેખર મોટા પ્રમાણમાં થાય છે કે કેમ? પહેલા તો એને થાય છે તો કેટલું ગંભીર કહેવાય? જાગૃત નાગરિક તરીકે હું મારી વાત કરું, બીજાની વાત નથી કરતો. હા, યસ. મને રોકવામાં તો બને ત્યાં સુધી પહેલા તો 80% રોકવામાં આવતો જ નથી. જી. કારણ કે જાગૃત નાગરિક તરીકે છું, જાગૃત નાગરિક તરીકે નિયમ પાલન કરવા વાળા વ્યક્તિ તરીકે છું. બરાબર છે. બીજી વસ્તુ કે મારા દીકરાને કે મારા ભત્રીજાને કે મારા કુટુંબના કોઈ બીને પરિચિતને રોક્યો, ક્યાંય પકડ્યા,
તો પહેલા મને ફોન કરે તો સાહેબ પૂછે કે સાહેબ આને મેં પૂછું સાહેબ આની શું ભૂલ છે હા તો કે ભાઈ એને હેલ્મેટ નથી પહેર્યું હા તો ચલો વાત બરોબર ચાલો તોય બધું સાહેબ ઓળખી જાય કે પિયુષભાઈ છે પિયુષભાઈ ના સગા છે તો સાહેબ સામેથી કહે છે કે સાહેબ તમે એને કહી દેજો ફરીવાર ના કરે હું એને જવા દઉં છું ત્યારે મારા શબ્દો એ જ હોય છે કે સાહેબ એને જવા ના દેશો દંડ કરો એની ભૂલ છે હું ભૂલને એને ભૂલ માટે હું ભલામણ નથી કરતો Yes, yes. એને ભૂલ કરી છે એનો દંડ કેટલો થાય કે 1000 રૂપિયા થાય જી, જી. તો ચલો સાહેબ 1000 રૂપિયા નહીં તો એને 500 રૂપિયા પણ દંડ ભરીને જ જવા દો એમને બરાબર. ના જવા દેશો હા, yes, આ yes. મારી હકીકત ને મારી પોતાની વાત છે જી 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 હું અનેક લોકોને આ રીતે કહું છું ઓકે કે તમારી ભૂલ હશે તો હું હાથ નહીં ધરું બરાબર, હું નહીં yes, yes. સાંભળું બરાબર. આપણી ભૂલ ના હોવી જોઈએ હા તમારી ભૂલ ના હોય Okay. અને તમને હેરાન કરે તો હું એની ગેરંટી આપું છું કે એ અધિકારી કે કર્મચારીને પગે લગાડવાની અચ્છા. એટલી કેપેસિટી ધરાવીએ છીએ આપણે Yes, yes. જનતા નાગરિક આટલું કરી શકે છે બિલકુલ, બિલકુલ. પણ તમારામાં હિંમત હોવી જોઈએ Okay, okay. કાયદાકીય રીતે અચ્છા, ચાલવાની બારેવાળા બીજી જી. વસ્તુ સાહેબે હા, કીધું હતું કે yes. સમાધાન શુલ્ક સમય બચાવવા હા, માટે yes. તો સવારે વહેલા ઉઠે જ્યારે બી અધિકારી પોઈન્ટ ઉપર આવે 9 વાગે હા. એ સમય દરમિયાન મારી નજરે જોયેલી બાબત છે જી કે લોડિંગ ટેમ્પા વાળા હા ઓવરલોડ સટલિયા વાળા Yes, yes. જે કાયમ ચાલતા હોય જી. એ લોકો વહેલા આવીને સાહેબને સામેથી કહી દે છે ખાલી ટેમ્પો લઈને આવીને સાહેબ સામેથી કે સાહેબ મારો આજનો મેમો બનાવી દો ઓકે મેમો આજનો બનાવી દો બનાવી દો એટલે આટલું દિવસ એટલે સારું. સાહેબને શું થયું સાહેબનો ટાર્ગેટ પૂરો થાય છે Okay, okay. બીજી વસ્તુ કે એ મેમો આપી દીધો એટલે એ આખા દિવસ દરમિયાન એને કોઈ રોકી ના શકે જી, 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 એ મેમો આગળ લગાવી દીધો Okay. એટલે એને કોઈ રોકે જ નહીં સવારે વહેલા ઉઠીને મેમો લઈ લેવાનો પ્રેમથી Okay, okay. અને પછી નિયમ ભંગ કરો Okay. તમને કોઈ રોકવા નથી ઠીક છે આ કાયદાકીય જોગવાઈ છે ને આ લોકો આ રીતે ઓકે ચાલે બારેવાડિયાજી છે. યસ બારેવાડિયાજી શોર્ટમાં આપના તરફથી અમારા માધ્યમ થકી લોકોને શું સલાહ આપશો કારણ કે આપણે અકસ્માતો ઘટાડવાના છે નહીં કે વધારવાના આપણે અત્યારે રોજબરોજ જે અકસ્માતો થાય છે એના માટે થવાની જરૂર છે દરેક જગ્યાએ આપણને રોકે કે ના રોકે પણ આપણે પોતાને સેલ્ફ ડિસિપ્લિન લાવવાની જરૂર છે અને અત્યારે જીવન કિંમતી છે ઓકે એટલે સાથે સાથે તમે તમારી પોતાની રફતારને પણ મર્યાદિત રાખો જી લોકોને બીજા શું કહેશે એના કરતા તમારી જે પોતાની જવાબદારી સમજી અને પાલન કરશે બરાબર છે. અને ઉપયોગ સેવા પોતાની કરી ઓકે દીપકભાઈ આપના તરફથી શોર્ટમાં કોઈ સૂચના સર્વપ્રથમ તો તમામ લોકોને હું હૃદયથી અપીલ કરીશ કે ટ્રાફિક ડિસિપ્લિનનો સખત રીતે અમલ કરો જી સાથે તમારી જેવી જાનની કિંમત છે એવી બીજાની જાનની કિંમત એને નજરથી જોવો બરાબર છે પેડલ્સિયન અને વૃદ્ધોને રોડ ઉપર જતા હોય જી, જી, જી. તો એનું ખૂબ ધ્યાન રાખો એ લોકોને અને બાળકોનું પેડલ્સિયન બાળકો અને વૃદ્ધોને Okay. રોડ ઉપર જતા હોય તો તમારે એને ખૂબ જ એને ઇમ્પોર્ટન્સ આપીને તમે એની એક તમારા સ્વજન છે એ માનીને એને તમે સહકાર આપો જી. અને આ રાષ્ટ્રના વિકાસમાં તમામ વ્યક્તિઓ Okay, સાથે okay. મળીને કોઈ પણ વ્યક્તિનું દોષારોપણ કાલખબર કર્યા વગર જી. આપણે ટ્રાફિક ડિસિપ્લિનનો પાલન પાલન કરીએ, કરીએ બરાબર. સારા નિયમો પાલન કરીએ Okay. સારા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જી, જી, જી. અને પોઝિટિવ એનર્જી આપણે બધા સાથે Okay. મળીને ક્રિએટ ઠીક કરીએ છે દીપકભાઈ બહુ એવી સાચી વાત આપે કરી છે સારી વાત કરી છે કે રાષ્ટ્ર પ્રેમ કે રાષ્ટ્ર ભક્તિ આપણે રાષ્ટ્રની સેવા કરવી હોય તો આ બધી જે જવાબદારીઓ છે એ પણ આપણે પોતે નિભાવવાની છે પણ દર્શક મિત્રો એક નિષ્કર્ષ જરૂરથી કાઢીશું કે કોઈ પણ પ્રજાલક્ષી મુદ્દા પર જ્યારે ચર્ચા કરે ત્યારે ઘણા મહાનુભાવો કહેતા હોય છે કે આ જે પ્રજા છે એ પોતે જવાબદાર છે તો પ્રજા જ્યારે તંત્ર સામે આશા રાખે છે કે નૈતિકતાવાળા અધિકારીઓ અમને નથી મળતા ત્યારે પ્રજાએ ફરી એકવાર જાગૃત થવાની જરૂર છે કે તંત્રમાં બેઠેલા લોકોને પ્રજામાંથી જે મૂકવામાં આવે છે અને પ્રજામાંથી તે લોકો ત્યાં પસંદ થાય છે તો પ્રજા નક્કી કરે કે આખરે એ નૈતિકતાવાળા અધિકારીઓ આપણને કેમ નથી મળતા અને નથી જો નૈતિકતા જાળવતા તો કેવી રીતે નૈતિકતા જાળવવા માટે તૈયાર થાય તેના માટે પ્રજાએ જે વધારે જાગૃત થવાની જરૂર છે અને બારેવાડિયાજીએ જે જણાવ્યું હતું એ ખૂબ સારી વાત જણાવી હતી કે વોટ બેંકની જે નીતિ હોય ત્યાં આપણે ઘણી બધી ખામીઓ સ્વીકારવી પડે છે પણ આખરે એ પણ પ્રજાએ જ નક્કી કરવાનું છે કે આ વોટ બેંકની નીતિમાંથી પ્રજાએ કેટલું બચવું જોઈએ કેટલું બાકાત રહેવું જોઈએ જેથી કરી જ્યારે કોઈ સવાલ ઊભો થાય ત્યારે તેનું સમાધાન જલ્દીથી અને સારી રીતે મળી શકે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું આ ચર્ચામાં પિયુષભાઈ બારેવાડિયાજી અને દીપકભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી નમસ્કાર